તમે જ્યારે હંસગતિ પ્રાપ્ત કરશો ત્યાર પછી જે તમને આવશે એની પહેલાં જ હું તમને ચોખવટ કરી દઉં કે પછી તમારે કશું કરવાનું નથી, ખાલી આનંદ લેવાનો છે, મજા કરવાની છે. એટલે વિચારો પણ અહીંયા મૂકી દેવાના. હંસગતિ તો જ પ્રાપ્ત થાય. આવા દેવોને પણ એની નિયુક્ત કર્યા છે. તો આવી જેની સત્તા છે એની સાથે આપણે રહેવું હોય તો શું કરવું? એમ આટલા બધા મેં દેવોને એવી રીતે ગોઠવ્યા છે કે આ દેવી શક્તિઓને, તત્વોને એવા ગોઠવા છે મેં, એ તત્વો કામ કરે છે. અને જે અંશો એ તત્વને ચોટ્યા છે, જે તત્વને એની ગ્રહણ કર્યા છે, એ અંશો એ પછી એ દેવ થઈ જાય છે. તો એમ કે તમે આટલું બધું કીધું, આટલા બધા દેવો વિશે એટલું બધું કહો છો તમે, તો આટલું પરમગુરુનું કહો ને. પણ પરમગુરુનું જ કહેવા માટે આ કહું છું. આ 8 દિશાઓ 10 દિશાઓ મારા શરીર વિશે છે. અને હું જે ઘરમાં રહું છું એમાં પણ 10 દિશાઓ છે. હું જે શહેરમાં રહું છું એમાં પણ 10 દિશાઓ છે. હું પૃથ્વીમાં રહું છું એમાં પણ 10 દિશાઓ છે. તો પૃથ્વીથી લઈ મારું શહેર, શહેરમાંથી ઘર, ઘરમાંથી ઘાટ, ત્યાં સુધી પહોંચીને હું ક્યાં રહું છું એનું માપ આવી ગયું. એટલે કૈવલ કરતા હારવાર રહે તો થાય આ બધું. એટલે પહેલા મહત્વનું છે કે કૈવલ કરતા ના આપણે રહીએ. બાપના આપણે હોય તો ભાઈ મદદ કરે. પરમગુરુ આપણી આંખ થાય, આંખથી સૂજે. આ આંખથી ન સૂજે. આ ચર્મચક્ષુની આંખ છે. અને એ પોતે પરમગુરુ અંશની આંખ ખોલાવી નાખે, ચેતન આંખ. એનાથી આ બધું સ્પષ્ટ દેખાય. કોઈ એવું નહીં સમજતા કે આ દેવતાઓ આ બધાને નિયુક્ત ને એની બધાની સત્તા એની કરતાએ જ આપી છે. આપણે કરતા ના થવાનું છે. મહત્વનો મુદ્દો છે. એકના થવાથી બધા ના થઈ જવાય. કરતાની દ્રષ્ટિ છે આ કોઈ વ્યક્તિની દ્રષ્ટિ નથી. તો હંસગતિ છે એ પ્રાપ્ત થયા પછી આપણી અંદર છે એ આડાવાળા વિચારો ન આવે, અથવા અત્યારે જેવાનું આવે કે પછી તો આ ગતિ પ્રાપ્ત થઈ ગઈ પછી આપણે કરતાની ખામી કાઢવા મળીએ કે આ સામાન્ય પિતા નથી. આ સામાન્ય આપણા જે શરીરના પિતા હોય એની તો કંઈ ને કંઈ ખામી નીકળે, પણ એની કશી રચનામાં ખામી રહેવા દીધી નથી. એટલે કોઈ કે એટલું બધું દુઃખ તમે કેમ કર્યું, એટલી લડાઈઓ કેમ કરી, અણુ બોમ્બ બનાવાય કેવી રીતે છે, આ બધું એને ઘણાને વિરુદ્ધ લાગે. અને જેની બનાવ્યા છે એને બરાબર લાગે. જે યુદ્ધ કરે છે એને યુદ્ધ બરાબર લાગે છે. અને જે અહિંસાને પાળે છે એને એમ લાગે છે કે આ યુદ્ધ નથી બરાબર એમ. એટલે જે કંઈ કરી રહ્યા છે એ બંનેના પક્ષમાં. એક ઘરમાંથી નીકળવાનો હોય અને વરસાદ આવે તો એને ખરાબ લાગે. અને ખેડૂત વાટે બેઠો હોય અને વરસાદ ન આવે તો એને દુઃખ લાગે. તો કંઈ બધાનું પ્રમાણ જે જાળવવાનું છે એ બધું જ જાળવી લીધું છે એને. એટલે એને કીધું કે તમે જ્યારે હંસગતિ પ્રાપ્ત કરશો ત્યાર પછી જે તમને આવશે એની પહેલાં જ હું તમને ચોખવટ કરી દઉં કે પછી તમારે કશું કરવાનું નથી, ખાલી આનંદ લેવાનો છે, મજા કરવાની છે. કે જે કર્મ અહીંયા કરી છે એવું ત્યાં પણ કર્મ કરવાનું, આનાથી સારું કર્મ કરવાનું એવું કશું છે નહીં. કે મારે ને આવી નહીં તો જો છાણા જ વીણવાના હોય કે રાજાના ઘરે છાણા વીણતી એક બાઈને લગ્ન કરીને લાવ્યા પરણીને, તો પછી પાછી રોજ એ સવારમાં ઊભીને પોતાનું ઓલો ટોપલો લઈને પછી ઉપડે કે આ છાણા વીણવા માટે જવું છે કે પોદળા લેવા માટે છાપવા. તો રાજા એમ કહે છે કે ભાઈ તું રહેવા દે, મેં એ બધું કરી નાખ્યું છે કે તારે એના માટે કાંઈ કરવાની જરૂર નથી. પણ તો આપણે છે એ ખાસું છે નથી એમ. રાજાને પાછો પ્રશ્ન કરે છે કે આ અગ્નિ નહીં હોય, છાણા નહીં હોય તો આપણે બધું અનાજ નહીં પકાવશું છે નથી એમ. તો એને એ ખબર જ નથી કે અહીંયા આપણે કાંઈ પકાવવાનું ન હોય. અહીંયા તો રસોઈયા હોય, એના માટેની અલગ સુવિધાઓ હોય બધી, એને ખબર નથી. એટલે અહીં કહે છે કે બધું જ મેં કર્યું, એમાં કાંઈ કમતી નથી રાખી. અને હંસ તરીકે તમે ત્યાં જાઓ તો પછી અહીંથી આ વિચારો છે આના નાના વિચારો રહે એવું ન થાય. એટલે આ વિચારો પણ અહીંયા મૂકી દેવાના. હંસગતિ તો જ પ્રાપ્ત થાય છે. એટલે ત્યારે એ સમજાવે છે કે આ વાત માટે કે મેં હું કર્યું છે એ જોઈ લે કે એટલે તને ખબર પડી જશે. મેં એવું કશું બાકી નથી રાખ્યું કે જે મારે બાકી હોય એમ. બધું તને બતાવી દઉં છું. એટલે એની એક એક શબ્દમાં આ બધી વાત કરી. પણ એ શબ્દ ખાલી ઇન્દ્ર હોય તેનો અર્થ શું થાય, પછી ચંદ્ર હોય તેનો અર્થ શું થાય, સૂર હોય એટલે સૂર્ય હોય તેનો અર્થ શું થાય, જક્ષ હોય, રક્ષ એટલે રુદ્ર હોય તો એનો અર્થ શું થાય, કે દિગ્પાળ 10 હોય એનો અર્થ શું થાય, કે એ તને હું સમજાવું છું. અહીંયા તો ખાલી માત્ર મેં ઉપર છેલ્લી વાત કરી છે, પણ એના અર્થની અંદર જા તો આખા સંચાલન મંડળ મેં ગોઠવ્યું છે. વડાપ્રધાન જેમ રાષ્ટ્રપતિ બનાવે છે એમ નીચે ના હોતી નાણામંત્રી બનાવે, પછી ગૃહમંત્રી બનાવે, સંરક્ષણ મંત્રી બનાવે, ખેલકૂદ મંત્રી બનાવે, રેલવે મંત્રી બનાવે, જે જરૂર હોય એ બધું જેને નિયુક્ત કરે.
પછીથી કાંઈ કરવાનું રહેતું નથી એમ. હવે અહીંયા તો ભૂલ પડે, કાયદાઓ ફેરવવા પડે, મનોવૃત્તિઓ પડે, ફરે છે એટલા માટે કાયદાઓ ફરે. તો ત્યાં આગળ એવું કાંઈ છે નહીં, ત્યાં કોઈ કાયદાઓ ફરતા નથી. એની રીતે એટલું બધું સરસ રીતે ગોઠવેલું છે. એ ગોઠવણની અંદર કેવી રીતે આપણે ગોઠવવું જોઈએ એની વાત કરે છે. આઈના વિચારો અત્યારે નહીં ફેરવીએ તો ત્યાં રહેવા માટેનો આપણો ક્લાસ ન રહે. આપણે અહીંયા હોય ને ત્યારથી ઠંડી, અમેરિકા જવું હોય ને અમુક પ્રદેશમાં જવું હોય તો ત્યાં ઠંડી વધારે પડતી હોય, પછી આરબ કન્ટ્રીમાં જવું હોય તો ત્યાં ગરમી વધારે પડતી હોય. તો અહીંથી જ મનોસ્થિતિ બનાવી લેવી પડે કે ઠંડી માટે શું કરશું, તો અહીંથી એવા કપડાં લઈ લઈ, બૂટ લઈ લઈ, કાને બાંધવાનું કાંઈ લઈ લઈ, આંખે ચશ્મા પહેરવાના લઈ લઈ. તો ત્યાં રેતાળ જમીન હોય અને ત્યાં તડકો પડતો હોય, તેમાં ટોપીની જરૂર પડે, અમુક પ્રકારના કપડાઓની જરૂર પડે, માથું બાંધવું પડે. તો એની અંદર એ જોઈએ. તો અહીંથી તૈયારી કરીએ તો ત્યાં રહી શકીએ બરાબર. એટલે ત્યાં જઈને આપણે માંદા પડીને પાછા આવીએ, કંઈક એનો કંઈ લાભ નથી લીધો એટલે પાછા પડી ન જઈએ એમ. અહીંયા આ વાતને પાકી કરવા કહે છે કે મેં કંઈ એવું બાકી નથી રાખ્યું કે જે પાછળથી કરવું પડે જગતની રચનામાં. અને એને જગતને બનાવ્યું, અંકુરની અંદર બધું મૂક્યું અને ચલાવ્યું, અને પાછું અંકુરને મેં હમેટી પણ લીધું. ત્યાં સુધીની રચના મૂકી. જેને મેં જન્મ આપ્યો એની સાથે મેં એક વસ્તુ મૂકી દીધી કે આનું મૃત્યુ થશે એમ. એક સિક્કો મારીને જ આપી દીધું કે મૃત્યુ થશે. બીજા બધાની અંદર તમારે થશે કે નહીં થાય હોય કે આ થશે કે નહીં થાય એમ. પણ મેં જન્મ આપ્યો એટલે નક્કી કરીને આપ્યું છે કે મૃત્યુ થશે જ એમ, કે આ મૃત્યુલોકમાં જન્મ આપ્યો છે. એટલે અહીંયા આપણે એ રીતે કહે છે કે આ મૃત્યુલોકનો આ જન્મ છે આપને, તો એની પાછા મૂકી જ દીધું છે. એટલે હંસગતિને માટે આ વાત હાલે છે. આ સામાન્ય વાત નથી. આજે હું જે તમને કહી રહ્યો છું બધા દેવોની નાતે, એ કેના માટે છે કે આવા દેવોને પણ એની નિયુક્ત કર્યા છે. તો આવી જેની સત્તા છે એની સાથે આપણે રહેવું હોય તો શું કરવું એમ. અને આટલી સત્તાઓ આ બધાને આપી છે. આ સત્તાઓ સાથે આ બધા દેવો છે કે વિશેષ એની વાત કરે. અને એ પાછું મનુષ્યને આ બાજુનું જે જીવજંતુ છે મૃત્યુલોકની અંદર આ બધા રક્ષણ કરનારા છે. એના આધારે તમે વ્યવસ્થિત રીતે રહો તો એ જ બધું કરે. આપણે કંઈ કરવાનું ન હોય. ટ્રેનમાં બેઠા પછી આપણે દોડાદોડી ન કરવાની હોય. મુંબઈ જતી વખતે કે હું વધારે દોડું ટ્રેનમાં તો જલ્દી આવી જાય, કે હું જો બેઠો રહીશ તો મુંબઈ નહીં આવે, એવું ન હોય. ટ્રેન એની સ્પીડે હાલે છે, એમાં આપણું મુંબઈ આવે છે. આપણી સ્પીડ વધારવાની ઘટાડવાની હોતી નથી એમ, કારણ કે આપણી સ્પીડ ત્યાં કોઈ કામ લાગતી નથી. ટ્રેનની સ્પીડની અંદર આપણે બેસી જવાનું હોય છે એમ. તો અહીંયા એ દેખાડે છે કે આટલા બધા દેવોની વચ્ચે જે એની વ્યવસ્થા છે એમાં તમે ખાલી બેસી જાઓ તો એ પાલન પોષણ ભરણ પોષણ બધું થઈ જાય કે. એટલે કર્મ માર્ગ છે અહીંયા. એ કર્મ માર્ગ મેં એવો ગોઠવો છે, જો કોઈને યુક્તિ આવડી જાય તો ઘરે બેઠા બેઠા બધું જ કર્યા કરે. એને કંઈક બીજું કંઈ કર્મ કરવાનું રહેતું નથી. કર્મ માર્ગને સમજી લે તો હવા એની મેળે કામ કરે જ છે, સૂર્ય એની મેળે, પૃથ્વી એની મેળે ફરે છે, રાત દિવસ થયા કરે છે, ઋતુઓ બદલાયા કરે છે. એના પ્રમાણે મને ફળ મળે છે બધા. એના માટે ફળ માટે હું કંઈ કેરી લાવવા મેં કંઈ મહેનત નથી કરી. ખેડૂતે વાવી દીધું અને એમાંથી ઉગ્યું તે ખેડૂત વાવવા માટે ખેડૂત છે. એને કંઈ ઉછેરીને મોટું કરી અને એની અંદરથી ફળ પ્રાપ્ત કરવા માટે ખેડૂત નથી. એ તો ફળ એની સમય આવી જ જાય છે, ફૂલ એના સમય આવી જાય, મધ એના સમય આવી જ જાય. એની વ્યવસ્થા કરેલી જ છે મેં કે જીવ જંતુથી માંડીને બધી વ્યવસ્થા કરી છે. આ બધી વ્યવસ્થાની અંદર જે કર્મ છે બધાના કર્મની વચ્ચે મારે ગોઠવાઈ જવાનું છે. પેલો પાછળ ટીસી હોય છે, પેલા આપણે ગાર્ડ હોય છે, વચ્ચે ટીસી હોય છે, આગળ ડ્રાઈવર હોય છે. એની વચ્ચે હું ગોઠવાઈ જાઉં છું અને ટિકિટ મને આપી દીધી છે એટલે પછી મારે મુંબઈ પહોંચી જવાનું છે. એમાં મારે કંઈ કરવાનું થોડું છે. લીલી ઝંડી મારે આપવાની નથી કે લાલ ઝંડી ફેલાવવાની નથી, ટિકિટ ચેકિંગ માટે જવાનું નથી કે ડ્રાઈવર માટે ડ્રાઇવિંગ કરવાનું નથી ટ્રેનનું, તોય મારે પહોંચી જવાનું. એમ આટલા બધા મેં દેવોને એવી રીતે ગોઠવ્યા છે કે દેવી શક્તિઓને, તત્વોને એવા ગોઠવ્યા છે મેં. એ તત્વો કામ કરે છે અને જે અંશો એ તત્વને ચોટ્યા છે, જે તત્વોને એની ગ્રહણ કર્યા છે, એ અંશો એ પછી એ દેવ થઈ જાય છે કે અને આ બાજુ પૂજાય છે કે આમાંથી જેને આ બાજુ પૂજાવું છે, ઐશ્વર્ય પ્રાપ્ત કરવું છે, એ આ બાજુ જ રહે છે. જે અંશ નિર્મળ થઈ જાય છે, ટોટલ તદ્દન આ બધામાંથી નિવૃત્ત થઈ જાય છે, એ અંશને મારા ધામમાં આવવાનું છે, એની હંસગતિ કરીશ. તો આ વાત અહીંયા સાબિત કરવા માટે કહે છે કે જો હું તને કહું કે આટલા બધા છે એની અંદર તમે બધા, મેં કોઈના વખાણ કોઈ દેવોના નથી કર્યા.
મેં એમ વખાણ કર્યા કે આવડા મોટા દેવોને પણ કર્તાએ આપણા માટે મૂક્યા. આ કર્તાએ કાંઈ ઓછું કર્યું નથી એમ એ દેખાડવા માટે કીધું કે સકર્તા કેવા છે કે આને પણ નિયુક્ત કરે છે. બ્રહ્મા વિષ્ણુ શંકરને અજભવ પ્રકૃતિ પુરુષ શેષ સહિત ગમ જીનું પિતા, આ બધાને એ પિતા છે કે અજ અને ભવ, અને એની વચ્ચે વિષ્ણુ તો આવી ગયા. બ્રહ્મા વિષ્ણુ અને શંકર, પ્રકૃતિ આદ્યશક્તિ પુરુષ શેષ નારાયણ, જેને આ બધું ધારણ કર્યું છે કે આ બધું જ જેની બનાવ્યું છે, આ બધું જેની ધારણ કર્યું છે આ બાજુનું, એને મેં બનાવ્યા છે કે તમને મેં બનાવ્યા. તમારે અગર એક વિશેષતા છે કે તમે નિરાતે બેસીને સાંભળી શકો છો, તમે આનું મનન કરી શકો છો, આનેથી ઉપર જઈ શકશો. સામાન્ય અંશને બહુ મોટો લાભ, વિશેષ અંશને એટલો લાભ નથી મળતો. એને કારણ કે ઐશ્વર્યને ચોટ્યા છે. વધારે ધન હોય એને બહુ બીક લાગે, અને હાવ ધન ન હોય એ ફૂટપાથ ઉપર હુઈ રહે, એને કંઈ બહુ માથાકૂટ ન થાય. એમાં વળી કોઈક ઠંડી હોય ને તો કોઈ આવીને ઓઢાડી જાય કે લે કે ધાબળા, એ કોઈક આપી જાય. વળી ભૂખ્યા રહેતા રાતે હોતી ઘણા અન્ન ક્ષેત્રની ગાડી લઈને ખવડાવવા નીકળે. પછી ચોમાસું હોય ને એમાં રહેતા હોય તો તાલપત્રીઓ દેવા નીકળે. ઘણા બધા સેવા કરવાવાળા તો ગોઠવી જ દીધા છે. એમ એટલા બધા દેવોને મેં સેવા કરવા માટે ગોઠવ્યા છે કે તારી સેવા ઓટો સિસ્ટમમાં થઈ જશે એમ આ વાત કરે છે અહીંયા. તો એમ કે તમે આટલું બધું કીધું, એટલા બધા દેવો વિશે એટલું બધું કયો છો તમે, તો આટલું પરમગુરુનું કયો ને, પણ પરમગુરુનું જ કહેવા માટે આ કહું છું. કોઈ એને એવું સમજે કે આ તો બધા દેવોના વખાણ કરે છે, દેવોની વાત કરે. દેવોનું ચરિત્ર બતાવીને આવા પરમગુરુએ પોતાના પંથની અંદર ઉત્પન્ન કર્યા છે એની વાત કરું છું. અને તારી હંસગતિ થાય તો તારે આ ધ્યાન રાખવાનું છે, ફરીથી મારે કંઈ કરવાનું છે એવો ભાવ ન આવવા દેવાનો એમ. એટલે અત્યારથી હંસગતિમાં હોય ને ત્યારથી તું આ ટેવ પાડજે કે, એટલે હંસગતિમાં જવા માટે તું તૈયાર થઈ જાય કે. અહીંયા આવી રીતે સ્વિટરલેન્ડ જવા માટે પહેલેથી ઠંડીની ટેવ પાડજો. હિમાલયમાં જવા માટે પહેલેથી માનસરોવર જવું હોય તો અહીંયા રોજના 15-20 કિલોમીટર હાલવાની ટેવ પાડજો કે. ઓક્સિજન ત્યાં ઓછો હશે તે અહીંથી ટેવ પાડશો તો એ કે ત્યાં કામ લાગશે, તમને આસાન પડશે. અહીંયા ટેવ નહીં પડેલી હોય તો ત્યાં આગળ છે એ ઓક્સિજન ઓછો મળશે, બ્રેનની અંદર શોર્ટ આવશે, ચક્કર આવવા મળશે, પછી ધબકારા ઓછા થઈ જશે, એવી પ્રોબ્લેમો આવશે કે. એટલે અહીંયા પહેલાં શીખવાડે છે આપણે કે આપણી હંસગતિમાં હંસગતિની વાત દેખાડે છે. અહીંયા કેટલું વ્યવસ્થિત રીતે ચાલે છે એની અહીંયા એક સમજ લેવાની છે. એટલે અહીંયા આપણે ચોપાઈ વાંચી છીએ 41મી, ફરીથી વાંચીને પછી મેં તે દિવસે દિગ્પાળની વાત ટૂંકમાં કરી દીધી હતી, એને થોડું હું આગળ લઈ જાઉં છું. ઇન્દ્ર ચંદ્ર સૂરજ અક્ષર ક્ષદ્રગ પાદ સુદશ ગણ ગાંધર્વ અહિલોક સપ્ત જેહી પાતાળ દ્યોતસ. ઇન્દ્ર ચંદ્ર સૂરજ અક્ષર ક્ષદ્રગ પાળ દશુદશ ગણ ગાંધર્વ હિલોક સપ્ત જેહી પાતાળ જ્યોતસ. ઇન્દ્ર એની વાત કરી, ચંદ્રની વાત કરી, સૂર્યની વાત કરી, યક્ષની આપણે કથા કરી. યક્ષે જે યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછ્યા એની થોડી વાત કરી. રક્ષ એટલે રુદ્ર 11 એની પણ વાત કરી. શંકર છે એ ઝેર પી ગયા તેના ગુણ શું હતા એ પણ વાત કરી. હવે 10 દિગ્પાળ છે તો 10 દિગ્પાળની મેં ઉપર છેલ્લી વાત કરી દીધી હતી ઉતાવળમાં તે દિવસે કે 10 દિગ્પાળ છે દિશાઓથી રક્ષણ કરે છે બધાનું. એને એની દિશામાં બેસાડેલા છે. જેમ આપણે આંખ અહીંયા બેસાડી છે, નાક અહીંયા બેસાડેલું છે, કાન છે અહીંયા બેસાડેલા છે, જીભ મુખમાં બેસાડેલી છે, દાંત પેઢાની અંદર ફિટ કરેલા છે, આંતરડા પેટમાં બેસાડેલા, ફેફસા છાતીના ભાગમાં બેસાડેલા છે, ફેફસાની અંદર હૃદય બેસાડેલું છે, ખોપરીમાં મગજ બેસાડેલું છે. આવું બધું જે સ્થાન ઉપર ગોઠવી દીધું ત્યારે આ શરીર બરાબર હાલે છે. એમ મેં આ બધા દેવોને એના સ્થાન ઉપર બેસાડી દીધા, એટલે દિગ્પાલ કહું છું. અને એના કારણે દિગ્પાલો છે બધા એ પોષણ કરે છે, એટલે આ શરીર બરાબર ચાલે છે. એને રસોડા તરીકે મૂક્યા. એમાં જે વ્યંજન બનાવો હોય એના બધા જ સામગ્રી રસોડામાં કાચી મૂકેલી છે. ચા હોય, ખાંડ હોય, હળદર હોય, ધાણા જીરું, આ તેલ, લોટ હોય, બધી જાતના તેલ, ઘી, એ બધું મેં મૂકેલું છે. અને અહીંયા મેં મૂકેલું છે એ આપણને ખબર હોય તો આસાનીથી બધું બને. એમાં બળ ન કરવું પડે, ગોતવું ન પડે, આપણને બધી જ ખબર છે. એટલે અહીંયા બધાને પહેલાં તો ડબ્બા ઉપર છે ને નામ લખી નાખ્યા. ચાનો ડબ્બો, ખાંડનો ડબ્બો, હળદર, મીઠું,
જે બધું હવે એમાં નો લખ્યું હોય ને થોડોક ફરક પડી જાય તો દળેલી ખાંડ અને મીઠું બે હરખું જ લાગે, એટલે જે જગ્યાએ ખાંડ નાખવાની એને મીઠું નાખી દે, મીઠું નાખવાનું ખાંડ નાખી દે. એવું ન થાય એટલા માટે કહે છે કે આ બધું મેં વ્યવસ્થિત ગોઠવેલું છે ને, એમાં જો તમને ખબર પડી જશે ને તો બહુ સરસ થશે. પહેલાના જે આ આપણા વેપાર કરનારા ગુજરાતી વેપારીઓ હતા એ ઈસુના જન્મ પહેલાથી વેપાર કરતા, એટલે એને પૂર્વમાંથી નીકળે, ભારતમાંથી નીકળે અને પશ્ચિમની અંદર બધા એમાં જવાનું હોય, મોટા બધા એ રાજ્યની અંદર. તો એ વેપાર કરવા જાય, અહીંથી લઈ જાય મરી મસાલા, અહીંના બધા જે કપડાં છે એ રેશમનું કપડું અહીંયા ચાઇનાથી આપણે લાવીને પછી એને પેલું કરી એમાં એમ જે કાંઈ કામ ગોઠવી અને એને પછી અહીંથી મોકલી. તો એ જ્યારે જાય ને ત્યારે ગ્રહ નક્ષત્ર એ બધું જોવે અને પછી એ હવા કેવી વાસે. આ જળનું પાણી છે એ 15 દિવસ આ બાજુ જાય ને 15 દિવસ આ બાજુ આવે, એટલે જ્યારે એને અહીંથી પ્રવાસ કરવાનો હોય તો એ જળનો પ્રવાહ એ બાજુ જતો હોય ને એમાં એની હોડી જાય, એટલે એના પ્રવાહી હાલ્યા જાય, એને ખબર પડી જાય કે આ દિવસે જવાય. અને જળનો પ્રવાહ પાછો આ બાજુ આવતો હોય ને ત્યારે ત્યાંથી નીકળે અને અહીંયા પાછા આવી જાય, એટલે એને કોઈ પણ બળ કર્યા વગર આસાનીથી જઈ શકતા. આ બધા વિષયો એવા હતા કે પછી સઢ ઓછામાં ઓછા સઢ, એમાં બળ ન કરવું પડે, હલેસા ન મારવા પડે, એવી રીતે એ જતા. અને એવી રીતે આપણો છે એ વેપાર છે એ મોહેજો દડોથી લઈ લોથલ ને મોહેજો દડો ને એ બધા જે આપણા છે ધોલાવીરા ને એમાંથી બધેથી વેપાર થતો. ત્યાં આગળ છે એ મોટી નહેરો બનાવી લેતી અને મોટા વાહનો એમાં આવે અને એ વાહનોને ક્યારે આવે અને ક્યારે એને બંધ કરવાના, કે પાણી વયું જાય એ પહેલાં એને બંધ કરી દેવા પડે, એટલે રોકી રાખવા પડે. પાણી આવે પછી એને ઉતારી લેવા પડે, પાણી વગર ગારામાં ખૂતી જાય પછી નીકળે નહીં. તો એવી એને ખબર પડી જતી કે આ ગ્રહ છે, આ નક્ષત્ર છે, આ અંધાર્યું છે, આ અજવાળ્યું છે, આ તિથિ છે, એના કારણે નક્કી કરીને જતા. એ જેને ખબર પડતી એ સારામાં સારો વેપાર કરી શકતા ને ક્યારેય અટવાતા નહીં, એને દુઃખી ન થતા. એમાં દિશાઓ છે એનું બરાબર જ્ઞાન હોય તો એ કે આ બધું થાય, એ જ્ઞાન આ લોકો ધરાવતા હતા. ખરેખર આ પૃથ્વીની કઈ ગતિ છે, ઉત્તરાયણ છે, દક્ષિણાયન છે, કયો મહિનો છે, કયો પ્રવાહ હાલે છે, એના આધારે એ બધે જતા. આ વાત સમજવા જેવી છે. એટલે આપણા બધા વેપારીઓ હતા એ અંગ્રેજો બીજા બધા કરતા પહેલા હતા અને ભારતને સમૃદ્ધ રાખવામાં એનો હાથ હતો. તો એ હિસાબે અહીંયા કહે છે કે આ જે હું તમને અત્યારે વાત કરું છું કે દિશાઓને તમે ઓળખી લો, એનું કામ છે, એની અંદર તમે બેસી જાઓ તો આ બાજુ તમને મજા આવશે, અને પછી હંસગતિ થઈ જાય તો મારામાં બેસી જાઓ તો ત્યાં પણ એટલી જ મજા આવશે. બે બાજુ હું તમને જ્ઞાન અને સમજણ આપી દઉં, કારણ કે ચેતન જાગ્રત છે, આ સમજણ એ લઈ શકે એવો છે. એટલે કોઈ દેવોની વાત નથી, આ તત્વો કેમ કામ કરે છે એની રીત હું બતાવું છું. કે તત્વો મેં બનાવ્યા છે, આ બધું મેં કર્યું છે કે, એટલે મેં કશું જ બાકી રાખ્યું નથી. તાય કમતી ન રખિત જીતી કે રચિત તીનું રચના. આ રચનામાં 40મી ચોપાઈમાં કહે છે કે મેં કાંઈ બાકી નથી રાખ્યું. કે હવે 10 દિક્પાલની વાત કરે છે કે પૂર્વ બાજુના ઇન્દ્ર દેવતા છે કે, અને શક્તિ અને વિજયના દેવતા છે. હવે શક્તિ અને વિજયની વસ્તુ કરવી હોય તો પૂર્વની કેવી રીતે આપણે વધારે એ ઉર્જાને લઈએ, પૂર્વ બાજુની ઉર્જા આપણી અંદર કેમ આવે એનું જ્ઞાન હોય, એનો કયો પ્રાણ છે, એ પ્રાણ લેવામાં છોડવામાં કઈ રીતે એનો ઉપયોગ કરવો, એટલે વિશેષ પ્રકારમાં કઈ દિશામાં બેસવું, કયા સમયે બેસવું, અને કેટલો સમય બેસવાથી આ વિજયની શક્તિ પ્રાપ્ત થાય આપણે ઇન્દ્રની. પછી અગ્નિ ખૂણો છે, તો એમાં અગ્નિ ખૂણાની અંદર પવિત્રતા અને યજ્ઞ છે. હવે શરીરને પવિત્ર કરવું છે તો અગ્નિ દિશામાં કેટલો સમય બેસવું, કઈ સૂર્યનાડી ચંદ્રનાડી કઈ ચલાવવી, કેટલા ઊંડા શ્વાસ લેવા, એની આખી ગતિ હોય તો અગ્નિ તત્વ છે એનો વધારો થાય નાભીની અંદર, અને નાભીમાં વધારો થાય એટલે આપણા અંદર રહેલા બધા કચરાઓ બળી જાય. આ વાત અહીંયા કરી એની, આ વિશેષ વાતો છે બધી. પછી દક્ષિણ દિશામાં યમ છે, એ ન્યાયના દેવતા છે, અને યમની ઉપાસના કેમ કરવી? બે રીત હોય. એક તો કાંટો છે, એ કાંટો કાઢવામાં આપણને કામ લાગે અને કાંટો વાગવામાં કામ લાગે. એમ બે રીતે જો ભૂલ કરીએ તો મૃત્યુ થાય, અને જો એમની સાથે આપણો સંબંધ ઝેરને છે આપણે બરાબર ઉપયોગ દવા તરીકે કરીએ તો એ કોઈને બચાવી લે જીવ, અને એ ઝેર છે એ કોઈને એનું કડી જાય અથવા પીવાઈ જાય તો મરી પણ જાય. તો યમ છે એ દક્ષિણ દિશામાં છે, અને દક્ષિણ દિશા એ ન્યાય અને ધર્મના દેવતા છે. એટલે દક્ષિણામૂર્તિ છે એ જ્ઞાન આપવું હોય તો મોઢું જમણી બાજુ પેલા દક્ષિણ બાજુ રાખે, અને એ કઈ નાડી ચાલુ હોય ને જ્ઞાન આપે, અને સામેવાળાની કઈ નાડીઓ ચાલુ હોય ને એ જ્ઞાન એને ઝીલે. આ વિષયો છે એમાં. આ ધંધો કરતા હોય તો વાસ્તુની અંદર જોવે કે ભાઈ દક્ષિણ બાજુ મોઢું રાખીને બેસીએ તો ધનની હાનિ થાય કે,
પણ જ્યારે અમુક કામ છે એ ન્યાયનું કરવાનું છે અને ધર્મનું કરવાનું છે તો દક્ષિણ બાજુ મોઢું રાખવાથી ફાયદો થાય. અહીંયા બે વસ્તુ છે કે એમાં ફાયદો અને કે એમાં નુકસાન, એ બે જોવાનું. એટલે આને કહે છે કે જે સચેતન છે, જે જાગ્રત છે, જે વિવેકી છે, એ ઓછામાં આ બધું પૂરું કરી નાખે. એને બહુ સમય ન બગડે આમાં જીવવામાં. થોડા સમયમાં ઓછાની અંદર એ બધું કામ કરીને સમેટી લે. એટલે 24 કલાક મહેનત કરતા એ ન કરે, એ 2 કલાકમાં કામ કરી લે અને એનું આસાનીથી ચાલે. પછી કીધું નૈઋત્ય દિશા છે, નૈઋત્ય એટલે એની જે એના દેવતા છે એનું નામ છે નૈઋત્ય. નૈઋત્યના દેવતા નૈઋત્ય. અને એ શું કરે છે? વિનાશથી રક્ષણ કરે છે. પહેલા મૃત્યુથી, પણ મૃત્યુ પહેલા મૃત્યુ નથી આવતું, પણ આપણી ઘર વકરી છે, આપણી મિલકત છે, એ બધીનો નાશ કરી નાખે. અને એ નાશ થઈ જાય તોય આપણે મૃત્યુ જેવું જ લાગે. એટલે આપણે સુખ ન મળે, એને દુઃખ થાય અને દુઃખથી જીવવું પડે. ઓલા એમ છે એ તો આપણે મૃત્યુ કરી નાખે. પણ આ જે નૈઋત્ય દિશામાંથી જે આવે છે અમુક પ્રકારના પવનોની, તો એને બરાબર જોઈ લઈએ તો એનાથી જ એનું રક્ષણ થાય, ઝેરથી જ ઝેરને દૂર થાય. તો કે નૈઋત્ય એવા દેવતા છે કે વિનાશથી રક્ષણ કરે જો આપણે એની ઉપાસના કરતા આવડે તો. એ પ્રાણ ઉપર જ છે બધું. પાછું પ્રાણાયામમાં ગતિઓ કઈ રીતે ફરે, કઈ દિશામાં રાખીને ફરે, એ છે આખું. પછી પશ્ચિમ દિશા છે તો એમાં વરુણ દેવતા છે, સત્ય અને નિયમના એ દેવતા છે. કે વરુણ એટલે પાણી, પાણીના દેવતા. હવે જળની અંદર જોઈએ તો શરીરની અંદર ક્યારેક જળ તત્વોની ખામીના કારણે ઘણા રોગ થતા હોય. પછી આપણે ઘરમાં પણ છે એ જળ છે એ અશુદ્ધ આવતું હોય અને પીવાથી ઘણી વખત રોગ થતા હોય. એવી રીતે રસોઈમાં વાપરી એ જળની અંદર રીતે ક્યારેક તકલીફ હોય. તો જળ કેવું શુદ્ધ છે, એ કેવી રીતે શુદ્ધ આપણે ઓટો સિસ્ટમમાં આવે, એ પશ્ચિમની અંદર કઈ રીતે હું ઉપાસના કરું, મારો કઈ નાડી હાલતી હોય એમાં જળ તત્વ હાલે તો મારી એકતા નેરે થાય. એટલે શુદ્ધ જળ મને મળે જ્યાં જાવ ત્યાં, કારણ કે એ શુદ્ધ જળને ખેંચી લે, એની અંદર આકર્ષણ હોય. આ રીતે છે એ વરુણ છે, એ સત્ય અને નિયમના દેવતા છે. સત્ય આવે છે અને નિયમ પણ પાળે છે. વાયવ્ય દિશાની અંદર વાયુ દેવતા છે અને પ્રાણ શક્તિને વધારે છે. હવે વાયવ્ય દિશાની અંદર આપણે મોઢું રાખીને બેસીએ અને કયો પ્રાણાયામ ચલાવવો કે જેના કારણે પ્રાણ શક્તિમાં વધારો થાય, આત્મશક્તિ વધે, એટલે દિશા પ્રમાણે. હવે આ બધું પછી કહે છે કે ઉત્તર દિશામાં પાછા કુબેર છે, હવે સમૃદ્ધિ વધારે. અને બીજું થાય સમૃદ્ધિ વધી પછી પાછી લોચો એ પડે કે રાવણ જેવા એની ઉપર આક્રમણ કરીને લઈ પણ જાય. ત્યારે એમ કહે છે કે કુબેરની તમે સંપત્તિ વધારી પણ એનું સંવર્ધન પણ કરવું પડે, એનું રક્ષણ પણ કરવું પડે. એટલે એના માટે તમારે છે એ કેવી રીતે કામ કરવાનું, તો કે આ જે સમૃદ્ધિ છે એને કંઈ બધે બતાવાય નહીં, એને શાંતિથી પોતાની અંદર સાચવી રખાય, એનું નિયમન કરાય, એની અંદર ગુપ્તતા રખાય. આ બધી વાતો છે એ કુબેર શીખવાડે છે. તો આ કુબેર છે એ સમૃદ્ધિના દેવતા છે. એ સમૃદ્ધિ આવે તો લોકો વાહી પડી જાય. ઉછીના લેવાવાળા બહુ આવે ને પૈસા પાછા દેવા ન પડે એવાય લોકો આવે. દોસ્તારોય વધી જાય. પછી સમૃદ્ધિ આવે ત્યારે આવું થાય એમ. અને પછી ચોર લૂંટારાની અને ચીટરો જે ચીટિંગ કરે છે એની પણ નજર હોય કે ક્યારે આને હું પેલું છેતરું. તો આવું બધું હોય ત્યારે કે આમાં એવું જ થયું, ક્યારે લૂંટી લો એમ. તો કુબેરે છે એ આખી લંકા સોનાની બનાવી, સરસ મજાનું બનાવ્યું, પ્લેન બનાવ્યું, પુષ્પક, અને તો એની નજર છે કુબેર ઉપર, એના ભાઈની જ તે. એટલે રાવણની પડી કે આ મારો ભાઈ આ ભોગવે ને હું ન ભોગવું, એટલે એની ઉપર હુમલો કર્યો, એને ભાગવું પડ્યું આ બધું મૂકીને, અને રાવણ પછી લઈ ગયો. તો આ રીતે કહે છે કે જો તને પ્રાણની ગતિ બરાબર ન આવડે તો નુકસાન થાય, અને પ્રાણની ગતિ બરાબર આવડે ને તું સમજ તો તને ફાયદો થાય. હવે બીજી વસ્તુ કીધું કે આ બધી મને નહીં ખબર પડે તો હું કરીશ, તો કે મારી ઉપર વિશ્વાસ રાખ. પછી તું મારી ઉપર વિશ્વાસ રાખને થવા મળે ને તો તને એમ થાય કે આ તો મારા કારણે થયું છે, એટલે તું એ નહીં રાખતો. એ કે ત્યારે એવું થાય કે આમ હું બધું કરી શકું છું એવો અભિમાન આવી જાય. એને મટાડવા માટે આ આખી વાત કરે છે કે તને જ્યારે તું એ મારા ઉપર વિશ્વાસ રાખ એટલે લડાઈ તો હું તને જીતાડી દઈશ, આ બધામાં તને સમૃદ્ધિ બધું એનું રક્ષણ કરીશ, યોગ્ય ધને આપીશ અને ક્ષેમ એનું રક્ષણ પણ હું કરીશ, એવી એની બાંયધરી આપી. તો અહીંયા પરમગુરુ એનીથી મોટી બાંયધરી આપે છે આપને, એનાથી મોટું વચન આપે છે આપને. એ જોઈ કે તારું કશું લૂંટાઈ નહીં જાય, અને મને સાથે રાખવાથી તને સમયે સમયે બધી વસ્તુની ખબર પડી જશે, અને હું તારાથી દૂર રહું તો તારે આ બધા છે ને તને બધા લૂંટી ખાશે. આ જ તારું પોષણ કરવા વાળા એ જ તને નેગેટિવ બાજુથી લૂંટી ખાશે. હું હારો રહીશ તો નહીં, આની વાય કોણ છે કે કમિશનર છે એની પાછળ, કે અને છોડી દો કે
નકર દરેક 4 રસ્તા ઉપર 500 નોટ લઈ જશે કે તારી આગળથી બધાય એ બધાય પોલીસો ઊભા છે, તો તારે કોની હારે રહેવું? અને તું પછી આમ કરે બધેથી છૂટી જાય એટલે તારામાં એક અભિમાન આવી જાય કે મને તો કોઈ નથી રોકતું, પણ એનું કારણ વાહે ઓલા પરમ ગુરુ છે એટલે નથી રોકતું. અને તું પછી એને હમોડિયો થવા જા કે હું આમાં કંઈક સુધારો કરી નાખું, તો એ કે આમાં તું ફસાઈ જાય છે કે તારાથી કશું થશે નહીં. એ દેખાડે છે અહીંયા આ વાત સમજાવું છું કે ઉદ્ધવ ઈશાન ખૂણામાં શિવ છે અને જ્ઞાન અને મોક્ષના દેવતા છે. આપણે શાન કરે છે, ઈશારો કરે છે, ઈશારાથી આ કામ કરે છે કે શિવ. તો કે આ જ્ઞાન અને મોક્ષના દેવતા છે. આ 8 દિશાની અંદર છે એ કાર્ય ચાલુ છે કે નિરંતર. આ 8 દિશાને ઉદ્ધવ દિશાની અંદર ઉપરની દિશામાં બ્રહ્માજી છે, સર્જનનું કામ કરે છે. તારે કંઈ નવીન સર્જન કરવું છે તો તારો પ્રાણાયામ કેવી રીતે તું કરી શકે? તો બ્રહ્માજીની ઉપાસના એટલે આ પ્રોટોનની ઉપાસના કર એટલે જે કાંઈ નિર્માણ કરવું છે, ઉત્પાદન કરવું છે, તારે ઉદ્યોગ કરવો છે, તો તને આસાનીથી એની અંદર સફળતા મળશે. અને અધો દિશા અનંત શેષનાગ એની અંદર સ્થિરતા છે. એટલા એ સ્થિર રહે કે એની મેળે એની આગળ બધું આવી જાય. પૃથ્વી એની ઉપર ફરે, બધા લોકો એની ઉપર કામ કરે, એની સ્થિરતા એ બધું થાય. જે માણસ સ્થિર હોય એની આગળ બધું ઓટો સિસ્ટમમાં આવી જાય. અજગર છે એવો સ્થિર રહે અને એ 100 વર્ષ સુધી જીવે અજગર, અને બેઠા બેઠા ખાય. અને ઘોડો છે એ દોડ્યા દોડ કરે કે અને 20 વર્ષમાં મરી જાય. સમજાણું? કારણ કે એને કીધું કે સ્થિરતા એવી વસ્તુ છે કે લાંબુ જીવન આપે છે કે આ ઉદાહરણો આપ્યા ઘણા. તો કે આ બધું જોઈએ તો આપણને ખબર પડે કે સ્થિરતાના દેવતા. હવે આવા 10 દેવતાઓ છે એ દિગ્પાલ તરીકે 10 દિશામાં છે કે હવે તું જ્યાં રહે વાસ કર એનું નામ છે વાસ્તુ. તું ક્યાં વાસ કરે છો એને દેખાડ્યું વાસ્તુ. એટલે એને કીધું તું વાસ ક્યાં કરે છે? તો કે તું પહેલા તો શરીરમાં વાસ કરે છો, તો શરીરમાં ક્યાં વાસ કરે છો? તારું સ્થાન ક્યાં છે? તો તને એનો ફાયદો મળે. પછી તું તારો ઘરમાં વાસ કરે છો, તારું કોઈ ઘર છે, તારું મકાન છે, તો એનું વાસ્તુ એમાં તું ક્યાં વાસ કરે છે, આ બધા દેવતાઓ ક્યાં આગળ વાસ કરે છે એનું બરાબર ધ્યાન રાખીશ તો તારું પાલન પોષણ અને રોગ વગરનું જીવન શ્રેષ્ઠ જશે કે. તો એમાં વાસ્તુની વાત આવી. હવે બરાબર કે વાસ્તુ શાસ્ત્ર એ શ્વાસાતર છે કે વાસ્તુ ક્યાં કરે છો એમાં શ્વાસની જે તર છે એ કેવી રીતે બંધાય છે, અને એ શ્વાસ એવો બંધાય છે કે જેના કારણે તારું જીવન તું સમૃદ્ધિમય, સુખમય, આનંદમય, રોગમુક્ત તારું અને તારા છોકરાઓનું, આજુબાજુના મિત્રોનું એ બધું સારું જાય. એનું નામ કીધું વાસ્તુ. અને એનું કીધું વાસ્તુ શાસ્ત્ર. તો શ્વાસાતર, શ્વાસની તર એટલે તરની અંદર બધો માલ હોય. જે દૂધની તર છે એની અંદર વધારે ઘી હોય, 80-90% ઘી છે એ તરમાં આવી જાય. તો એની કીધું બાકીનું ઈતર, બાકીનું કાઢી નાખવાનું. અને જે તર છે એની અંદર માલ છે એટલે કે એને કીધું વાસ્તુ શાસ્ત્ર કે શ્વાસાતર. હવે એ વાત કોને સમજવામાં હતી કે એને જે થોડો નિયમ બનાવી નાખ્યો અને વર્ષ દિવસમાં સરસ વાસ્તુ પ્રમાણે ઘર કરી નાખ્યું એટલે 50-60 વર્ષ સુધી એને કોઈ ઉપાધિ નહીં. કારણ કે એનો શ્વાસ જ ઓટોમેટિક એવો હાલશે, ઋતુ પ્રમાણે બદલાયા કરશે, ઋતુ પ્રમાણે ગોઠવાઈ જશે. અને જે સત્વ ભાગ છે આ બધા દેવોનો, એ સત્વ ભાગ એની અંદર વાસ કરશે અને એના શરીરમાં વાસ કરશે. એટલે જે મેં વાસ કર્યો છે જે શરીરમાં અંશે, એ અંશને એનો ફાયદો મળશે. એને કીધું વાસ્તુ. તું ક્યાં વાસ કરે છો? પછી કીધું શ્વાસાતર, શ્વાસની જે તર છે ઉપરના ભાગમાં હું વાસ કરું છું. અંશ ક્યાં કરે છે? સોહંગની ઉપર વાસ. અંશનો વાસ તારો ક્યાં વાસ છે? તો કે સોહંગ ઉપર. ઓહંગ નીચે છે અને સોહંગ 12 આંગળનો છે ઉપર. અને એ આ જે ઓહંગનો તર છે એનો ઉપરનો ભાગ, શુદ્ધ ભાગ, સત્વ ભાગ, એ સોહંગ છે. અને સોહંગની ઉપર એ વાસ કરે છે એ અંશ છે બ્રહ્મરંધની ઉપર. તો આવી રીતે એનું સ્થાન બતાવી દીધું કે આ શ્વાસાતર છે, શ્વાસની તર. આને પણ સમજવું જોઈએ. એટલે હંસની સ્થિતિ ખબર પડે કે હું હંસ છું, હવે મારે હંસ થવાનું છે. આ શ્વાસની જે તર છે એના ઉપર હું રહું છું. આ 8 દિશાઓ, 10 દિશાઓ મારા શરીર વિશે છે. અને હું જે ઘરમાં રહું છું એમાં પણ 10 દિશાઓ છે. હું જે શહેરમાં રહું છું એમાં પણ 10 દિશાઓ છે. હું પૃથ્વીમાં રહું છું એમાં પણ 10 દિશાઓ છે. તો પૃથ્વીથી લઈ મારું શહેર, શહેરમાંથી ઘર, ઘરમાંથી ઘાટ, ત્યાં સુધી પહોંચીને હું ક્યાં રહું છું એનું માપ આવી ગયું અહીંયા. અને ઉત્તમ રીતે રહેવાની એમાં પદ્ધતિ આવી ગઈ. એને અહીંયા કીધું જોઈ કે આ બધી દિશાઓ હંમેશા તને સુરક્ષિત રાખશે કે આ વિષય ગહન હતો. અને એને મેં તમને સમજાવવા માટે કીધું કે તમને જો કેટલી આમાં ખબર પડશે
એક પરમગુરુ એટલું લખ્યું છે, પણ એને એમ કીધું કે આનું મનન કરજો, વારંવાર અભ્યાસ કરજો. એની કીધું કે મારા ગ્રંથનો વારંવાર જે અભ્યાસ કરશે એને અંદરથી નવું નવું જોડશે. મારો ઉદ્દેશ એક શબ્દનો હોય, પણ એ શબ્દની અંદર આખું શાસ્ત્ર છુપાયેલું હોય. એટલે છેલ્લે કીધું છે કે યજન ભજન વિધિમાં કે આ ગ્રંથનો વારંવાર અભ્યાસ જે કરશે, જે સુણશે અને સંભળાવશે, એ બંનેનું કલ્યાણ થાય. પછી વારંવાર અભ્યાસ કરવાનું કીધું, મનન કરવાનું કીધું, પછી જુદી જુદી રીતે કરવાનું કીધું. હવે અમે તે દિવસે જે વાત કરી હતી, 10 દિશામાં 10 દિક્પાલ રહેશે, તો આ વાત કરી તો એનો જુદો અર્થ છે. હા, આ મારા માટે છે. હવે મારી ભૂલ ન થાય એટલે મારે તૈયાર થવાનું છે, એના માટે છે કે તો અહીં ખબર પડે. પછી અહીંયા કહે છે આપણા જીવનની પણ 10 દિશાઓ છે. દરેક દિશામાં ધર્મ સદાચારનું રક્ષણ કરીએ તો જીવન સુરક્ષિત અને સમૃદ્ધ બને. વાસ્તુશાસ્ત્રમાં દરેક દિશા એક વિશિષ્ટ ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. જો તે દિશાનો યોગ્ય ઉપયોગ થાય તો શુભ ફળ મળે, અને અવ્યવસ્થિત ઉપયોગથી જીવનના સંબંધિત ક્ષેત્રમાં અવરોધો આવી શકે. કે આ બે વાત કરી. આપણે આપી હોય સોય, અને સોયથી આપણે કપડું સીવી શકીએ, અને એ સોય કોકને મારી તો લોહી પણ નીકળે. ચપ્પુથી આપણે સુધારી શકીએ, અને એ કોઈને વગાડી તો એને પીડા થાય, શરીર કપાય. સાયકલ આપી છે આપણે, તો એનો ઉપયોગ કાંઈ વસ્તુ લાવવા માટે કરીએ, એના બદલે છે બેફામ હાકી મૂકીને એક્સિડન્ટ કરીએ તો નુકસાન કરે. એવી રીતે ઝેરનો ઉપયોગ કરીએ તો છે એ અમૃત થઈ જાય. અને દેવો અમૃત પીને તે છે એ હારી જતા હતા, અને શંકર ઝેર પીને જીવી જતા હતા. તો કે એને રીત હું આવડી, પદ્ધતિ હું આવડી, ક્રિયાની પદ્ધતિ હું આવડી, કઈ ક્રિયા કેવી રીતે કરી. એક ક્રિયાથી નાશ થતો હતો, એ જ ક્રિયાથી પાછું એને ફાયદો થતો હતો. હમણાં અત્યારે છે એ યુરોપની અંદર છે એ બહુ ગરમી પડી, તો 1000-1200 લોકો મરી ગયા આ 4-5 દિવસમાં. પછી જે આ પેલા એની લાઇટ સિગ્નલો હોય લાઇટના, એ બધાય પીગળી ગયા. સિગ્નલો આપણે જે હોય ને લોખંડના, પ્લાસ્ટિકના, ફાઈબર, એ બધા પીગળી ગયા. રોડ છે એ ધગધગવા માંડ્યા, ડામર ઉખડવા માંડ્યો, ટાયરો બધા ચોંટવા માંડ્યા, ટાયરો હળગવા માંડ્યા. એવી હાલત અત્યારે થઈ ગઈ. તો હવે એક તો એની નેગેટિવ થઈ ગઈ, ક્યારે આટલી ગરમી જોઈ જ નથી એની, અને એટલું નેગેટિવ છે. હવે આને જ કોઈ વિચાર કરે કે હવે તો આનો તો બહુ સારો ઉપયોગ થઈ જાય, સોલાર મૂકવા જ મળો કે આમાંથી સોલારમાંથી વીજળી જ ઉત્પન્ન કરવા મળો, આને આખી દિશા ફેરવી નાખો કે, તો એનો ઉપયોગ પછી સોલારમાં કરવા મળે. એને એમ લાગે કે આ બધું ફરી રહ્યું છે, તો એનો ઉપયોગ હવે શું કરવો એમ. આમાં કચ્છની અંદર પાણી નહોતું. પાણી ધારો કે 2001ના ભૂકંપ પછી પાણી એમાં આવ્યું. 26 જાન્યુઆરી 2001નો ભૂકંપ થયો અને પાણી આવ્યું. તો એ પાણીની અંદર અત્યારે સારામાં સારા ખજૂર, ખલેલા, દાડમ, કેરી એ બધું પાકવા લાગ્યું. એની વ્યવસ્થા કરી કે હવે આનું નેગેટિવનો ભૂકંપ થયો એ નેગેટિવ હતું, પણ ભૂકંપથી જે ફાયદો થયો એ પોઝિટિવ લઈ લીધો લોકોએ. તો અહીંયા કહે છે કે આ બધી વસ્તુને તમે કેમ પોઝિટિવ લેશો, કે જેથી કરીને તમારું જીવન આસાન થઈ જાય. આ વસ્તુ બાળકોને કેમ શીખવાડશો કે એનું જીવન આસાન થાય, પેઢીઓમાં કેમ જાય, એનું પણ વાત કરી. આપણે તો થઈશું, પણ એની પેઢીઓ પણ આ વસ્તુ શીખતી જાય. આ બધું સામાન્ય જ્ઞાન છે. એ જ્ઞાન એને આવડે તો એ જ્ઞાનથી પકડાઈ રહે, એને કોઈ જગ્યાએ નુકસાન ન જાય. આ રીતે કહે છે. હવે અહીંયા એને ફરીથી કે હું થોડો આગળ 10 દિશામાં 10 દિક્પાળ અને તેનું વાસ્તુમાં મહત્વ. દિશા, દિક્પાળ અને વાસ્તુમાં એની અસર શું છે એ દેખાડે છે. એને પણ લઉં એટલે ધ્યાનમાં આવે. પહેલી છે પૂર્વ દિશા. એમાં એના દેવતા ઇન્દ્ર છે. પ્રતિષ્ઠા, સફળતા, માન સન્માન, નવી તકો એના માટે પૂર્વ દિશા છે. થોડું અંદર લીધું આપણે. પછી અગ્નિ ખૂણો છે દક્ષિણ અને પૂર્વની. એમાં અગ્નિ એના દેવતા છે. ઉર્જા, આરોગ્ય અને રસોડું, પાચન અને ઉત્સાહ એ ત્યાંથી આવે. અગ્નિ જો બરાબર હોય તો જે અગ્નિ ખૂણો બરાબર હોય તો આપણું જઠરાગ્નિ બરાબર હોય. જઠરાગ્નિ બરાબર હોય આપણો તો પાચન શક્તિ બરાબર કામ કરે, એટલે સાતે ધાતુ વિકાર વગરની કામ કરે. એટલે દક્ષિણ દિશા આપણે કીધું અગ્નિ ખૂણામાં રસોડું હોવું જોઈએ, પૂર્વ બાજુ મોઢું હોવું જોઈએ, અને આપણે રસોઈ બનાવવી જોઈએ. તો પાચન બરાબર થશે. પાચન બરાબર થશે તો આરોગ્ય બરાબર રહેશે. આરોગ્ય બરાબર હશે તો ઉર્જા બરાબર હશે. ઉર્જા બરાબર હશે તો ઉત્સાહ બરાબર હશે. ઉત્સાહ બરાબર હશે, આ જઠરાગ્નિ બરાબર હશે તો સાતે ધાતુઓ એટલી મસ્ત બનશે. છેલ્લે શુક્ર એટલો સરસ બનશે કે તો એની જે પ્રજા છે એનો કામાગ્નિ બરાબર હશે. જઠરાગ્નિ બરાબર છે, કામાગ્નિ બરાબર છે. કામ અગ્નિનો બરાબર હોય તો એના સંતાનો ઉત્તમ થશે. અત્યારે તો બધાને શુક્રાણુ ઘટી રહ્યા, ટેસ્ટ ટ્યુબ બેબી ના તેને એની અંદર જવું પડે છે. તો એ કે આ એક ખાલી રસોડાનું બરાબર કરી નાખે તો આવું નહીં થાય.
જે 10, 15, 20 લાખનો ખર્ચો થાય, શરીરની બળતરા થાય, શરીરની અંદર તકલીફ થાય, તો ક્યાં રસોડાની એક ખાલી ઉર્જાને હરખી કરી નાખશે તો એના આખા દિવસની અંદર ઉર્જા બરાબર કામ કરશે, વિધ સારું બનશે, આનું આખું અગ્નિ તત્વ એનું કામ કરશે. જે અગ્નિ ખૂણાની રહેલો અગ્નિ એ જઠરની અંદર લાવ્યા, અગ્નિ એ પાછો મગજમાં ચડાવ્યો, કામની અંદર લાવ્યા, અને એની અંદરથી જે શુક્રાણુ બન્યો છે એને ઉત્તમ સંતાનો પ્રાપ્ત થયા. તો એક આખી રસ્તો બતાવ્યો અહીંયા. આ ઊંડાણવાળી વાતો છે કે વાસ્તુની અંદર કેવી રીતે બધું થાય. પછી નકર ખોટા ખર્ચા કરી, શરીર બગડે, દવાઓ લેવી પડે, દવાની આડઅસરો થાય. જે અગ્નિ જઠરાગ્નિમાં જવાનો હતો એ અગ્નિ આખા શરીરમાં ફરે, કારણ કે ગરમી વધારી દે શરીરની, એટલે રોગ કરે, આડઅસરો થાય. તો અહીંયા કહે છે ખાલી નાની એવી વસ્તુ કરો તો તમને આ સહાય મળે, અને અદ્રશ્ય સહાય છે, દ્રશ્ય નથી છતાંય મળે. કે પછી દક્ષિણ દિશા છે, એમાં એમ છે શિસ્ત, આયુષ્ય અને જવાબદારી અને સ્થિરતા, આટલી વસ્તુ એ આપે છે. હવે એમની ઉપાસના કીધી, એમની ઉપાસના કરી એટલે કૈવલ કરતા હારવાર રહે તો થાય. આ બધું એટલે પહેલા મહત્વનું છે કે કૈવલ કરતા ના આપણે રહીએ. બાપના આપણે હોય તો ભાઈ મદદ કરે, બધા આ બધા આપણા ભાઈઓ છે એને મૂકેલા છે એની મદદ કરવા માટે. આપણે બાપના થાય તો ભાઈઓ બધા આપને મદદ કરે, બહેનો મદદ કરે, પણ બાપના જ ન થાય અને આપનો અહમ રાખી તો આ અહમ રાખે એવો આપ કેજરીવાલે હારી ગયા, સમજાણું? એટલે આપનો અહમ નહીં રાખવાનો, બાપની વાત કરવાની અહીંયા એમ. એટલે અહીંયા કીધું છે જો કે દક્ષિણમાં એમ એ કેનું છે કે શિસ્ત, આપણા જીવનમાં શિસ્ત જોઈએ. દરેક વસ્તુ કરી એની અંદર શિસ્તતા એ ક્યાંથી લેશો તો કે દક્ષિણ દિશામાંથી મળશે. એમાં એમ પછી મોત હોતી મળે છે, પણ તમારે શું જોઈએ છે તો એ પહેલાં લેવાનું. આપણે તલ વાવ્યા હોય ને તો કંઈ સીધું આખા છોડમાંથી તેલ ન નીકળે. એ છોડને આખાને ડાળીને બાદ કરવી પડે, પાંદડાને બાદ કરવી પડે, તલને કાઢવા પડે, તલના ઉપરના જે ફોતરા કાઢવા પડે, અને તલને પાછા ઘાણીમાં નાખવા પડે, ત્યારે એ તેલ નીકળે. એટલે અહીં કહે છે કે આ વસ્તુને જે ધ્યાન રાખે છે, બારીક ધ્યાન રાખે છે, એને આસાનીથી બધું કામ થાય છે. પછી તો એને ટેવ હોય એને, એટલે સરસ રીતે થાય. શિસ્ત એટલે દરેક વસ્તુમાં શિસ્ત, ઉઠવું કારે, હું કારે, કઈ વાત ક્યારે કરવી, કોની સાથે બેસવું, કોની સાથે ન બેસવું, કયા સમયે નાહવું, કયા સમયે ધોવું, કઈ રીતે નાહવું, કઈ રીતે બ્રશ કરવું, કઈ રીતે દાંતણ કરવું, કઈ રીતે આંખ સાફ કરવી, કઈ રીતે નાભીની અંદર પાણી રેડવું, આ બધી વસ્તુ છે. કઈ રીતે નીચેથી ઉપર નાહવું, આ બધી વસ્તુ છે એ કે શિસ્તમાં આવી જશે. પહેલાં શરીરની શિસ્ત, પછી ઘરની શિસ્ત, પછી સમાજની શિસ્ત, અને દેશની શિસ્ત, અને આખા વિશ્વની શિસ્ત. એટલે આખા વિશ્વની શિસ્ત કઈ કહેવાય? પર્યાવરણનું નુકસાન ન કરવું. એ દેશની શિસ્ત કઈ કહેવાય? તો કે ભાઈ આપણે જે દેશના ઘરેલા કાયદાઓ છે, એના નિયમો છે, એમાં રહેવું, એની શિસ્ત. પછી આપણા સમાજની શિસ્ત શું કહેવાય? જે સમાજમાં રહીએ છીએ, જે કુટુંબમાં રહીએ છીએ આપણે, એટલે જ્ઞાતિમાં રહીએ છીએ કે જે સોસાયટીમાં રહીએ છીએ, તો એના નિયમો પાળવા, એના પદ્ધતિએ રહેવું, એની અંદર જે હોય એની શિસ્ત. ઘરની શિસ્ત, કેટલા વાગે હોય છે બધા, કેટલા વાગે જમે છે, કેવી રીતે કરે છે, એની એક શિસ્ત. અને મારી પોતાની શિસ્ત, મારામાં પોતાની અંદર શિસ્ત, એને અનુશાસન કહેવાય. આ બધી શિસ્ત કહેવાય. અને હું મારી રીતે મારામાં જે પ્રાપ્ત કરું એ શિસ્ત, એનું નામ છે અનુશાસન. મારી રીતે હું મારે વખતે કોઈ કહેવાવાળું નથી, પણ હું મને કહું છું કે આમ તારે ન કરવું જોઈએ, આમ કરવું જોઈએ, એને અનુશાસન કહેવાય. પોતાની ઉપર પોતાનું સત્તા, શાસન, અનુશાસન, પોતાની ઉપર પોતાનું શાસન, એનું નામ અનુશાસન. શિસ્તથી ઉપરની વસ્તુ છે પોતાના માટે. તો એ ક્યાંથી મળશે તો કે નૈઋત્ય ખૂણામાંથી, પેલા દક્ષિણ દિશામાંથી. પછી એના કારણે શું થઈ છે? શિસ્ત પાળશો એટલે આયુષ વધશે. પછી આયુષ વધશે એટલે અનેક લોકોની જવાબદારી ઉપાડી શકશો, એટલે જવાબદારીની તાકાત રહેશે. જેમ શંકર ભગવાન છે એ બધી જવાબદારી ઉપાડી લીધી આ ઝેર પીને, તો મહાદેવ કહેવાના. પછી આ જ્યારે તમે જવાબદારી ઉપાડી શકો એટલે તમારી સ્થિરતા વધશે કામની અંદર. તો કે સ્થિરતા, આ બધું બાળકોને શીખવાડવા જેવા વિષયો છે. આ બધા ભણવામાં આવે ને તો બાળકો છે એ તૈયાર થાય, આવતી પેઢી સારી થાય. આ શિક્ષણના વિષયો છે, કેટલું સરસ રીતે સમજાવ્યું છે. પછી ચોથો છે નૈઋત્ય, દક્ષિણ પશ્ચિમની સંધિ. નૈઋત્ય છે એમાં ઘરનું સ્થાયિત્વ હોય છે. પહેલો જે વાસ્તુ પ્રમાણે પહેલું તમારે ખાતમુહૂર્ત કરવાનું આવે એ નૈઋત્ય ખૂણામાં કરવાનું આવે. જે વાસ્તુ પ્રમાણે કરતા હોય, ખાતમુહૂર્ત છે મારી જમીનનું, મારી ફેક્ટરીનું કે મારા ઘરનું, તો એ ખાતમુહૂર્ત દક્ષિણમાં પહેલું ખીલો ખોડી અને ત્યાંથી નક્કી કરે. દક્ષિણનું એક કેન્દ્ર ઊભું કરે, એના આધારે બધું માપ કરે, અને ત્યાંથી આપણે છે એ ભૂમિપૂજનની શરૂઆત કરી. એટલે નૈઋત્ય ખૂણાનું આ સ્થાન છે. બીજા કોઈ ખૂણામાંથી કરો તો તમને એટલી સફળતા
ન મળે, મકાન ચણવું, બીજું કાંઈ ફેક્ટરી કરવી, એમાં વિઘ્નો આવ્યા કરે. અને નૈઋત્ય ખૂણો શું કરશે? સ્થાયિત્વ કરી નાખે, મક્કમતા લાવી દે, પરિવારનું નેતૃત્વ પણ કરાવે. નૈઋત્ય ખૂણામાં પરિવારનું નેતૃત્વ પણ આવે, અને નેતૃત્વ આવે એની પાછળ સુરક્ષા પણ આવે, સુરક્ષા કરવાની તાકાત આવે. એટલી વસ્તુ નૈઋત્ય ખૂણાની અંદરથી આપણે શીખીએ. અને નૈઋત્ય દેવતા આગળથી. પછી પશ્ચિમમાં વરુણ છે. વરુણ કેના છે? જળના દેવતા. જળમાં શું હોય? ભાવ, પ્રેમ, પ્રીત, એ બધું જળમાં ભરેલું હોય. ઠંડકતા, શીતળતા, એ બધું. તો એ કે એ કોના દેવ? એમાં શું થાય? તો કે ભાવમાં વધારો કરે, ભાવનાઓ વધારે. ભાવનાઓ વધે તો શું થાય? સંબંધો સુધરે, સંબંધો સુધરે. પછી આ સંબંધો વધારે સુધરે તો આંતરિક શાંતિ આવે. આ 3 વસ્તુ થાય આની અંદર. સમજાણું? પશ્ચિમની અંદર વરુણ છે, આમાં પરમગુરુ સાથે રહે તો આ પૂર્ણતા મળે આપણને, બાકી આંશિક પ્રાપ્તિ થાય. પરમગુરુ સાથે રહે તો આપણે બધાની અંદર પૂર્ણ આપે, 100% લાવી દે આમાં. એટલે ભાવનાઓ વધારે વરુણ, સંબંધો સુધારે અને આંતરિક શાંતિ આપે. આ મુદ્દો છે એનો. પછી વાયવ્ય ખૂણો 6 છે, વાયુ દેવતા છે. હવે આપણે અહીંયા હોય અને હાવ જળ થઈ જાય, શુષ્ક થઈ જાય તો ચાલે નહીં. એટલે ગતિ વધારવાનું કામ વાયુ કરે, વાયવ્ય દેવતા. એટલે વાયવ્ય ખૂણામાં ગતિ વધે, કામની અંદર સ્પીડ આવે અને કામ ચોખ્ખું થાય, ગતિ બરાબર આવે, યોગ્ય દિશામાં ગતિ થાય. આપણે જવું હોય મુંબઈ અને અમદાવાદ બાજુ મોઢું ન થઈ જાય, મુંબઈ બાજુ જ મોઢું રહે. ગતિ એટલે ગતિ દિશામાં, જે દિશામાં જવું છે એમાં ગતિ વધારે, વિરુદ્ધ દિશામાં ગતિ ન વધારે. તો કે વાયવ્ય. પછી એમાં તમારે કંઈ પ્રવાસ કરવો છે, તમારે ફરવા જવું છે, તો તમને ત્યાં કોઈ અગવડતા ન પડે, વાયવ્ય દેવતા તમારી સાથે હોય તો. પછી વ્યવહાર સારો થાય એનાથી, વાયુના કારણે વ્યવહાર વધારે કરીએ આપણે. તો એની અંદર ઉછીના લીધા હોય, કોઈને દીધા હોય તો એના સમયે આપણે પાછા આપી, આપને સમયે પાછા મળે. એમાં સંબંધો, સામાજિક સંબંધો સુધરે. બધાની હારે વ્યવહાર કરીએ એટલે સામાજિક સંબંધો સુધરે બધાની સાથે, અને આપણે સારા મૂકે લોકો. તો અહીંયા એને કીધું વાયુ દેવતાના 4 ગુણ બતાવ્યા: ગતિ, પ્રવાસ, વ્યવહાર અને સામાજિક સંબંધો. પછી ઉત્તરની અંદર કુબેર છે. એટલે કુબેર છે એ 2 વસ્તુ થાય. કા લડાઈ ઝઘડા વાળું ધન અપાવે, એને માયા કહેવાય, અને એક ચોખ્ખું ધન અપાવે, એને લક્ષ્મી કહેવાય. તો ઈશાન, આપણે આમ કીધું ઉત્તરની અંદર જે કુબેર છે, તો તમને બરાબર પ્રશ્ન પૂછતા આવડે તો ઉત્તર પણ સાચો મળે, અને સાચો ઉત્તર મળે તો તમને ઉત્તર સમજવાની શક્તિ પાકી હોય. એ માટે ઉત્તર દિશાની અંદર મુખ રાખવું પડે, સમજવાની શક્તિ વધારવા માટે. સમજણ વધારે છે ઉત્તર. આપણે પ્રશ્ન પૂછીએ પછી ઉત્તર આપે, એ ઉત્તરને આપણે ન સમજી શકીએ એના, તો આપણે પ્રશ્ન પૂછતા આવડે છે પણ ઉત્તરની સમજ નથી. એટલે ઉત્તરની અંદર આપણું જ્યારે મુખ હોય ત્યારે ઉત્તરની એમાં આપણે ઉત્તર છે એવો મળે, અને એની અંદરથી સમજ વધે. તો ઉત્તરને આપણે જેવો છે, જવાબ આપણે અગર સચોટ આવી ગયો કે હવે આમ જ કરવાનું છે, એટલે નિર્ણય ઉપર આવી જાય કોઈ પણ વસ્તુના. તો એને કીધું ઉત્તર કુબેર છે. એ ધન આપે છે, વેપાર કરાવે છે, સમૃદ્ધિ આપે છે અને આર્થિક વૃદ્ધિ કરે છે. આટલું કામ કરે છે, પણ એની અંદર એ પોતે એનું કોઈ પણ પ્રશ્નના જવાબો માગીને આ કામ કરે છે. જવાબો પાકા આવે પછી આ કામ કરવા જાય. કોઈ પણ આ વસ્તુનું પરિણામ શું આવશે એમ પહેલાં જાણી લે છે, અને ઉત્તરની અંદર બરાબર ઉત્તરને મેળવે છે. 2-5 જણાને પૂછે પણ છે, એ જરૂર હોય એમાં. એટલે ક્યારેય અટવાય નહીં. કયા ડૉક્ટર આગળ જાઓ, ભાઈ આ ડૉક્ટર સારો છે, પૈસા ઓછા લે છે અને ટાઈમે તમારું કામ કરે છે, એની આગળ જવાથી તમને નુકસાન નહીં જાય. કયો એન્જિનિયર પકડવું, તો એ ઉત્તર આપશે કે આ એન્જિનિયર હોય તો તારું કામ સારું કરશે ઇન્ટિરિયર. આ કયો મારે છે એ વકીલ પકડવો, તો કઈ સ્કૂલમાં છોકરા બેસાડવા, આ બધી વાતો છે એના ઉત્તરો છે એ ઉત્તર દિશામાંથી મળશે. સામાન્ય કામમાં આજે કઈ રસોઈ બનાવવું એનો એ ઉત્તર મળશે. કારણ કે પછી તરત પૂછે કે આજે કયો વાર છે, શનિવાર છે તો આજે અડદની દાળ બનાવો કે એ ફાયદો કરશે કે એમ. પછી ચોમાસું છે તો આની અંદર આ કરો, આની અંદર અત્યારે ચોમાસું અને ઉનાળાની વચ્ચેનો સમય છે, થોડો વરસાદ પડ્યો તો અત્યારે કંટોલાનું શાક બનાવો કે એ ફાયદો કરશે કે. પછી આ ઉનાળો છે તો એની અંદર જે ઠંડક આપનારા કોઈ વસ્તુ છે એનું સેવન કરો. એ બધા ઉત્તરો ઉત્તર દિશામાંથી મળશે, વ્યવહારિક ઉત્તરો પણ અને આધ્યાત્મિક ઉત્તરો પણ ઉત્તર દિશામાંથી મળશે. ત્યારે કુબેર બાદ થઈ જશે અને પરમગુરુ આપશે આ ઉત્તર, સમૃદ્ધિના ઉત્તરો આપશે. પછી ઈશાન. હવે ઉત્તરો કાંઈ મોઢેથી જ આપવાના હોય એવું ન હોય, ઈશારાથી પણ કહેવું પડે ઘણી વસ્તુ. અને ઈશારાને સમજવાની શક્તિ ઈશાન આપે, શાન આપે આપને. હવે એમાં કોણ શાન આપે? તો શંકર ભગવાન. શંકર ભગવાનને બધી જ વસ્તુમાં શાન છે. માથા ઉપર કે ગંગાજી રાખવા એટલે કે મગજ ઠંડુ રાખવું, ગળાની અંદર ઝેર રાખવું,
ગળું ભલે ગમે એટલું હોય, ગળામાં ઝેર રાખવું, એટલે ઝેર છે એ મારી નાખે એવું છે, પણ ગળામાં રહે તો નુકસાન નથી કરતું, એવી રીતે એની એવી રીતે ગોઠવ્યું. અને એમાં સર્પ રાખ્યા ગળામાં, પછી ભૂતો ને પ્રેતો ને બધાય રાખ્યા પાછા. જે જે નિશાનીઓ બધી જ રાખી એની, એ જોવાનું કે એના શાન છે. એ બધી આ શાનને એવી રીતે એની ગોઠવી છે, એ બધું નિશાની તરીકે આપને આપે છે કે આ બધાનું ધ્યાન રાખો. એ કે તો આ બધે પ્રતિકો આપ્યા એની, તો કે એ કોણ આપે કે શિવ. અને એના પ્રતિકો જે બરાબર સમજે છે એનું કલ્યાણ થાય છે. કે ભભૂત આમ તિલક કરે, પણ કેનું તિલક કર્યું? ત્રિપુંડનું. આપણે તો ભાલ તિલક કરીએ છીએ તો બધાથી ઉપરનું છે, પણ સામાન્ય માણસો એ નથી કરી શકવાના. તો એ ચંદનનું તિલક કરે, એનામાં 3 આકા પડે, સત્વ, રજ અને તમો, એટલે 3 ગુણો હરખા રહે અને એનું ધ્યાન અહીંયા કેન્દ્રિત રહે, એવું કર્યું. પછી ભભૂતિ લગાડે છે, એટલે મૃત્યુને ધ્યાનમાં રાખે છે કે ભાઈ મૃત્યુ રહે છે ને ભભૂતિથી પણ ઠંડક રહે છે શરીરમાં. આ અમુક વસ્તુની જે ભભૂતિ કરો આપણે રાખો હોય તો એનાથી ઠંડક રહે છે. કે તો એવું બધું શાન સમજાવવાનું કામ છે એ શંકર કરે છે. એટલે એ શાન સમજી જાય તો ધીરે ધીરે આધ્યાત્મ છે ને એ શાનથી સમજવાનું છે, ઈશારાથી સમજવાનું છે. એમાં મોઢે બોલવાની વાત હોતી નથી. જે ઓરિજિનલ વાત છે, જે ગુપ્ત રસ્તાઓ છે, બધા રહસ્યવાળા છે, આધ્યાત્મમાં છે, ઊંડાણમાં, એ બધા ઈશારાથી સમજ્યા. શંકર ભગવાનના મંદિરમાં જાય તો બધા ઈશારા છે. 7 ઉપર ઘડા છે એ લગાડેલા હોય, શિખરબંધ હોય તો 7 ઘડા એટલે 7 ચક્રો છે. એમાં જે ધજા ફરકે છે એ આપણી ચોટલી છે, એમાં ઉર્જા આવે છે, એટલે એ આપણું એન્ટીના છે. એ એન્ટીના એની દેખાડ્યું કે જે ઉર્જા કેવી રીતે ઉતરે છે. પછી ત્યાં આગળ ગર્ભગૃહ છે, ગર્ભગૃહની અંદર આ ઉર્જા કેવી રીતે ઉતરે છે તો એ દેખાડ્યું કે ત્યાં લિંગ અને યોની છે, એટલે સંભોગની નિશાની છે. પાછળ માતાજીનું પેલું છે, ઉત્તર બાજુ આ જળ જાય છે, એને પાછું ચડાવીએ છીએ. શું ચડાવીએ તો કે બીલી ચડાવીએ છીએ આપણે, ધતુરો ચડાવીએ છીએ આપણે, કાળા તલ ચડાવીએ છીએ આપણે. તો એ બધાની શું અસર છે એ દેખાડ્યું. બહાર જઈએ આપણે તો જમણી બાજુ છે એ હનુમાન આવે, ડાબી બાજુ ગણપતિ છે. તો આ 2 પવન છે, અપાન વાયુ અને પ્રાણવાયુ, એની વચ્ચે આ બધી ક્રિયા થાય છે. પછી આગળ જાઓ એટલે કાચબો છે, કાચબાની જેમ ગતિ કેમ કરવી ધીમે ધીમે. અને પોઠિયો છે તો એ કે વિતનું પ્રતીક છે, સુરવીરતાનું પ્રતીક છે, અને આપણે મહેનતનું પ્રતીક છે. એ રીતે કરીને કેવી રીતે બધા જ એમાં દેખાડ્યું, ગર્ભિત વસ્તુઓ બધી દેખાડી. આરતી કેમ કરવી, આરત કેમ કરવી, દીવો કેમ કરવો, એની અંદર આ બધા શંખનાદ, ઘંટનાદ, ઢોલક, નગારા એ કેમ વગાડવા, આ બધી રીતો કયા સમયે વગાડવા, એ બધી શાન, એને કીધું શાન. શરીરની અંદર આરતી કેમ કરવી એની વાત પછી કરશે. તો આધ્યાત્મ, જ્ઞાન, પૂજા અને દિવ્ય કૃપા આ એના છે. પૂજા કેવી રીતે કરવી તો એના છે ઈશાનના અંદર શિવ અને આધ્યાત્મિકતા, પછી જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન અને વ્યવહારિક જ્ઞાન એની શાન, પછી પૂજા, દિવ્ય કૃપા, આ બધી વસ્તુ છે એ આની છે ઈશાનની, શંકરની. હવે ઉધ્વ દિશા આવી, અમે તમને કહું છું ઉપરની દિશા આવી. હવે તમારે કોઈ પણ વિકાસ કરવો છે, કંઈ નવીન કરવું છે, કંઈ મકાન બનાવવું છે, મેં કીધું એમ ફેક્ટરી બનાવવી છે, કોઈ ગાડી લેવી છે, કંઈ નવીન વસ્તુ કરવી છે, ઉત્પાદન કરવું છે, ઉદ્યોગ જમાવવો છે, તો આ બધાની અંદર તમારે ઉદ્ધવ બ્રહ્મા પાસેથી પ્રોટોન વધારવા પડે. પ્રોટોનનો ભાવ વધે એટલે આપણી અંદર આ એકદમ નવું કરવાનું, નિર્માણ કરવાની તાકાત આવે. બધા કરતાં જુદું ને સારું કરીએ, લોકો લેવા આવે સામેથી, એ આ કરે, આખામાં ફેલાઈ જાય. એટલે કે ભાઈ આ જગ્યાએ અત્યારે આપણે કોઈ પણ વસ્તુ મઠ્ઠો લાવો તો કોનું નામ આપી? 2 નામો હોય આપણે આગળ, 1 કે 2 નામ. કઈ ડેરીનો લાવી? વૃંદાવનનું. કેમ? એ આખામાં ફેલાઈ ગયું. ઉદ્ધવ દિશા એની છે, એ પ્રોટોનની વ્યવસ્થા કરી, એની જે પ્રોડક્શન કરે છે એ ધ્યાનમાં આવ્યું. પછી આઈસ્ક્રીમ કોનો લાવવો તો એનું નામ 1 2 આવે આપણે આગળ, બરાબર. પછી કીધું દાબેલી કોની લાવી તો એના નામ આવે. ખમણ કોના લાવવા તો એ 2 નામ આવે આપણે આગળ. કારણ કે એ ઉદ્ધવ દિશામાંથી આ બધું કરે છે. એટલે એ ફેલાય છે ધીરે ધીરે, એકથી એક બીજાના કાને ફેલાય છે. એકવાર ચાખી જાય એટલે લોચો કોનો લાવો તરત આવે ગોપાલ. એટલે આ બધી વસ્તુ મઢી ખમણી કેની લાવી તો કેમ ફેલાઈ જાય છે. તો કે આ ઉદ્ધવ દિશા છે એ આ વિકાસનું કામ કરશે, સર્જન શક્તિ વધારશે, સંતાન અને પ્રગતિ, આ બધી વસ્તુઓ છે એ ઉદ્ધવ દિશામાં બ્રહ્માજી કરાવે છે, એટલે પ્રોટોન. પછી નીચેની દિશા છે અધો, અનંત, શેષ પાયો છે, મૂળ સ્થિરતાવાળો. સ્થિરતા, સહનશક્તિ અને આધાર. સહનશક્તિ આપણે પ્રાપ્ત કરવી હોય, કોઈ આડું બોલી જાય છે, ઘણા લોકો ઘરમાં રહેતા હોય, આપને પણ અંદર કેટલી તકલીફો હોય, માનસિક, શારીરિક, આધ્યાત્મિક પરિતાપો હોય. 3 છે એ તાપ અને 3 ઉપતાપ, ઉપપરિતાપ. તો એને કીધું કે ભાઈ જે આધિ, વ્યાધિ ને ઉપાધિ એ અંદર છે,
અને પાછું આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક, આ 6 જે પરિતાપો છે એ સહન કરવાની શક્તિ કોણ આપશે? તો કે શેષનાગ. એટલે નીચેની દિશા, કારણ કે બધું સહન કરે છે, સ્થિરતા છે, એનો પાયો મજબૂત છે, હલતો નથી. તો આ બધી વાતો છે એ આ દિશામાં. ત્યારે એને જેનું જે ભ્રમરંધ હોય છે એની અંદર ખોદી 1 ફૂટ 1.5 ફૂટ એની અંદર બધી વસ્તુ મૂકી અને પછી એને બૂરી અને પછી એના ઉપર સ્ટાઇલ લગાડે છે. એટલે આ સ્થિતિ એને સ્થિર કરી નાખે છે અને એનું બ્રહ્મસ્થાનને સ્થિર કરી નાખે. એટલે આ બધી વસ્તુઓ છે કાલ્પનિક નહોતી. ઉર્જાના નાના નાના સ્તરને આપણા બધા સમજતા હતા. હજી તો આ લોકો મોબાઈલની ઉર્જાને જ સમજી ગયા છે. આજે વાઈફાઈની ઉર્જાને જ સમજી ગયા છે કે વાઈફાઈ વાયર વગર ફોન હાલે, એ જે કલ્પના હતી એ અત્યારે હાલે છે. હવે વાઈફાઈથી એટલું બધું આપણે પિક્ચર જોઈએ શકીએ છીએ, કોઈને વાત કરીએ શકીએ, વોટ્સઅપ આપી શકીએ છીએ, યુટ્યુબ ચલાવી શકીએ છીએ, ફેસબુક કરી શકીએ, ટ્વિટર કરી શકીએ છીએ. આ બધું વાઈફાઈની આ જે અદૃશ્ય શક્તિ છે એનો ઉપયોગ હવે નાનો એવો કરવા મળ્યા. ત્યારે તો આપણે સામાન્ય આ ઉપયોગ કરતા હતા. આ ઉર્જા અલગ અલગ હતી. એ ઉર્જાનો ઉપયોગ કરવાની જે સરસ મજાની રીતો હતી એને વાસ્તુ કીધું અને એનું આખું શાસ્ત્ર. અને શ્વાસની અંદર જાય આ ઉર્જા એની અંદર જામે તો કેટલો આપણે ફાયદો થાય એ દેખાડ્યું. કોઈને જો કહે તો એમ લાગે કે કેટલું ઊંડાણ છે. આ કરવાનું કશું નથી. જેને આ વાસ્તુ બરાબર આવડી ગઈ ને ઘરમાં પૈસા આવે. મેં એના અખતરા કર્યા છે એટલે કહું છું. મેં એના અખતરા કર્યા છે. પાણી ક્યાં રાખવું છે, અગ્નિ ક્યાં હોવી જોઈએ, મંદિર ક્યાં હોવું જોઈએ, કઈ રીતે ગોઠવવું જોઈએ, ધ્યાનનો ખંડ ક્યાં હોવો જોઈએ, હોવું કઈ રીતે જોઈએ, કઈ દિશામાં માથું પગ રાખવા જોઈએ, કયા ખૂણામાં હોવું જોઈએ, કઈ દિશામાં હોવું જોઈએ, સંડાસ બાથરૂમ ક્યાં આવવું જોઈએ. આ બધા વિષયો એટલા બારીક રાખ્યા કે જેના કારણે ખબર પડી જાય, તરત ફેલાઈ જાય. 9 નંબરની ઓફિસ મેં રાખી ત્યારે તો કઈ ખબર નહોતી, પણ એ વાસ્તુ પ્રમાણે રાખી એટલે બીજા દિવસે ત્રીજા દિવસે અશોકભાઈ દોંડ આવી ગયા ગોતતા ગોતતા. અને ધંધો એટલો મોટો શરૂ કરી દીધો, કંઈ ખબર જ ન પડી કેવી રીતે હાલે છે. ઓટો સિસ્ટમમાં બધા કામ કરવા મળે. આ અનુભવની વાત કરું છું. જે છે જ ઓફિસ જે કંઈ કામ કર્યા એટલા મસ્ત ગોઠવાઈ ગયા કે એની મેળે હાલે. એમાં ન જવું પડે, મંદિરે બેઠો રહું છું, આ તમારે સત્સંગ કરવું, આ બધી વસ્તુ કરું છું. એટલે તમને ધ્યાનમાં આવે કે આ બધા વિષયો પરમગુરુ સાથે હોય ને તો સુજાડે. પરમગુરુ આપણી આંખ થાય, આંખથી સૂજે. આ આંખથી ન સૂજે. આ ચર્મચક્ષુની આંખ છે અને એ પોતે પરમગુરુ અંશની આંખ ખોલાવી નાખે, ચેતન આંખ. એનાથી આ બધું સ્પષ્ટ દેખાય. આ હું તમને એટલા માટે કહું છું કે પરમગુરુ સાથે રહે તો શું થાય? જન્મથી લઈ જીવનથી લઈ મૃત્યુ સુધી ક્યાંય આપને તકલીફ ન પડે. તકલીફ પડે એના માટે પછી તકલીફ પડે, બીજાને તકલીફ લાગે. આપણે તો ઓલા સહન કરવા વાળા છે એ આપણી સાથે બધા હોય. અધોની અંદર છે શેષનાગ સહન કરી લે. પહેલાની અંદર જાઓ તમે નૈઋત્ય ખૂણામાં તો નૈઋત્ય અમુક સહન કરી લે. ઉત્તરમાં જાઓ તો કુબેર હોતી કરી નાખે. આ બધી વસ્તુ કરી. હવે દરેક દિશાનો જીવન પર પ્રભાવ હોય છે. કે હવે કહે છે કે પૂર્વ દિશા છે ઇન્દ્ર, સૂર્યોદયની દિશા ખુલ્લી અને સ્વસ્થ હોય તો યશ, પ્રતિષ્ઠા અને નવી શરૂઆત માટે શુભ માનવામાં આવે છે. હવે કીધું પાછી પૂર્વ દિશા તો કે ઇન્દ્ર સૂર્યની દિશા કહેવાય. એટલે એમાંથી સૂર્યપ્રકાશ આવે તો વિટામિન સી અંદર આવેલા બેક્ટેરિયા એ બધું મરી જાય. એટલે સૂર્યનો પ્રકાશ આવે એવી દિશા હોવી જોઈએ, કે એવા બારી બારણા હોવા જોઈએ. પછી એનાથી સ્વચ્છતા રહે, કારણ કે બેક્ટેરિયા અમુક આ તે જીવાણુઓ મરી જાય ઓટોમેટિક અને બાટ ન થાય. ઘરમાં જ્યારે ભેજ થાય ને બાટ થાય, વાસ આવવા મળે એટલે બેક્ટેરિયા વધે અને શ્વાસ બગડે આપણો. તો એ પ્રકાશ આવે ને એટલે બાટને ન થવા દે, બેક્ટેરિયા ન થવા દે. એટલે અહીં કહે છે સ્વચ્છ, અને એ સ્વચ્છ રહેવાથી યશ મળે, પ્રતિષ્ઠા વધે, નવી શરૂઆત માટે શુભ માનવામાં આવે. નવી શરૂઆત કંઈ કરવી હોય તો એને શુભ માનવામાં આવે. અગ્નિ દિશા છે રસોડા માટે શ્રેષ્ઠ દિશા માનવામાં આવે છે. અહીં અગ્નિ તત્વ સંતુલિત રહે છે. હવે અગ્નિ વધી નથી જતી. વધી જાય તો અંદર જે રસોઈના તત્વો છે ને એને બાળી દે. અગ્નિ ઓછી રહે તો છે એ રસોઈના તત્વો પૂર્ણ પાકે નહીં, એટલે પચવામાં તકલીફ પડે. એટલે અગ્નિ દિશામાં રાખવાનું છે. સમજાણું? આમાં તો તમે દાળ મૂકી છે, ભાત મૂક્યા છે, શાક મૂક્યું છે, રોટલા મૂક્યા, રોટલી મૂકી, જે કંઈ બનાવો છો એની પરિપૂર્ણતા, એની પૂર્ણતા પાકે. અને પાકે એટલે તરત અગ્નિ દેવતા એને આપણે અંદર હુજાડે કે હવે પાકી ગયું છે, આનાથી વધારે પાકશે તો બળી જશે, તો એની અંદર તને નુકસાન કરશે કે. અને જો ઓછું રહ્યું હોય તો એ આપણે લેવા ના દે, ઉતારવા ના દે. સમજાણું? એ આપણે ખમાવે એટલે ઘડીક હજી નથી થયું એવું આપણા મનની અંદર વિચાર લાવે. એ વિચાર લાવે એટલે પરિપૂર્ણ પાકે.
એટલે વધારે ન પાક્યું અને કાચું ન હતું. આવું જ્યારે થયું અને સમાન પાકે પાછું. એક બાજુ રોટલો તમે બનાવતા ને ત્યાં અગ્નિ ખૂણામાં રોટલી બનાવો તો એ સમાન થાય તમારા, અને બીજી દિશામાં બનાવો ને તમે તો એક બાજુ જાડો ને એક બાજુ પતલો રહે. તો એક તમે જ્યારે તાવડી ઉપર નાખો તો એક બાજુ છે એ ફૂલે નહીં, અથવા એક બાજુ છે એ કાચો રહે અને એક બાજુ તરત છે એ બળી જાય, વચ્ચે થોડો પાકે તો એમાં નુકસાન જાય અને એ પચે નહીં બરાબર. તો અહીંયા કહે છે કે બધું જ પાચક કરે અગ્નિ આ રીતે, કે રસોડું આ રીતે હોય છે કે એ તમને વિચાર આપે છે તરત. એ કઈ રસોઈ બનાવવા અગ્નિ નથી આવતો, રસોઈ આપણે બનાવીએ છીએ, પણ આપણી ભૂલ ન થવા દે એવા વિચારો આપે. એટલે પછી જે મોઢામાં નાખો એટલે તરત એ સ્વાદ લાગે, તો સ્વાદ એ બરાબર આવ્યો. પછી દાંતે છે એનું કામ બરાબર કરે, લાળ બરાબર ભળે, પછી અન્ન નળીમાં ઉતરે અને નાભીને એટલે જ્યારે આંતરડામાં જાય એટલે નાભીનો અગ્નિ છે એ વિશેષ પ્રજ્વલિત થઈ જાય, જઠરા અગ્નિ. અને એ પ્રજ્વલિત થાય એટલે જે કામ અપચો રહેવાનો હોય એ 3 કલાકમાં ટોટલ વસ્તુ પચી જાય અને આખા શરીરમાં લોહી, માંસ, મજ્જા, હાડકા, તત્વો બધાય સમાન રીતે ગોઠવાઈ જાય. કારણ કે સમાન વસ્તુ અગ્નિએ જે પકાવીને આપી છે એ આખા શરીરમાં સમાન ગોઠવાઈ જાય. એટલે જ્ઞાનો અગ્નિ એ જઠરમાં આવી ગયો. હવે આ રીતે કરીને કામ શરૂ કર્યું, જોઈ કે આ સંતુલિત રાખે છે, કે અહીં અગ્નિ તત્વ સંતુલિત રહે તો આરોગ્ય અને ઉત્સાહમાં પણ વધારો થાય છે. આ વસ્તુ અહીં દેખાડે. અમે તમને જે હું બારીક હું કામ જાઉં છું, તમને ખબર પડશે કે આ કર્તાએ કેવું બનાવ્યું છે, કર્તા કેવા છે એની ઉપર હું જાઉં છું. કોઈ એવું નહીં સમજતા કે આ દેવતાઓ બધાને નિયુક્ત ને એની બધાની સત્તા એની કર્તાએ જ આપી છે. આપણે કર્તા ના થવાનું છે. મહત્વનો મુદ્દો છે, એકના થવાથી બધાના થઈ જવાય અને બધાના થવાથી કોઈના ન થવાય. અહીંયા આ મુદ્દો છે આખો. બધાને થવું અહીંયા બધે ફાફા માર્યા કરી કોઈને ન થવાય, કાંઈ ન મળે આપને. એક ના થાય બધું મળે. અહીંયા કીધું જો આવા કરતાએ હું બાકી રાખ્યું એમ કીધું. પાછું તને જો સૂઝ પડે તો કરતાએ કાંઈ બાકી નથી રાખ્યું, એની પહેલા જ કીધું છે રચિત તીનું રચનાય તાય કમતી ન રખિત જીત. હું મેં ઓછું રાખ્યું છે જો તો ખરો. પહેલા તો તારા શરીર વિશે કીધું, હવે હું તને બહારનું કહું છું કે આટલું મેં બનાવ્યું. પછી કીધું દક્ષિણ દિશામાં એમ છે, તો કે એ શું કરશે, તો શિસ્ત અને જવાબદારીનું પ્રતીક છે. આ દિશા મજબૂત હોય તો નિર્ણાયક ક્ષમતા વધે છે. કે નિર્ણય આમ કરવું જ છે, એમ ઘણા નિર્ણય ક્ષમતા ન હોય, આમ કરું કે આમ કરું એમ જ હાલ્યા કરતું હોય. ઓલામાં તો નિર્ણય થઈ જાય, આ દિશામાં નિર્ણય થઈ જાય કે આ જ કપડાં પહેરવાના છે. એટલે બીજા સામું નજર જ ન જાય ને. એ પછી પહેરે તો એને ગમે અને બીજાને ગમે કે આજ તમે બહુ સારા કપડાં પહેર્યા છે, એમ આજે તમે ચપ્પલ હારા પહેર્યા છે, આજે તમે છે એ શણગાર હારો કર્યો છે, આજે છે એ તમે રસોઈ હારી બનાવી, આ બનાવ કે આ બનાવ એને કોઈ દીધા જ નથી. એને તરત ખબર પડી જાય છે કે આ ઋતુ છે, આ ઋતુમાં આ પ્રમાણે બનાવાય, આ વસ્તુ બનશે, અત્યારે ભજીયાનો સમય છે, અત્યારે પુડલાનો સમય છે, તરત ખબર પડે. આ એટલે તરત એ પ્રમાણે બનવા મળે. પાછા કેના બનાવવું તો વધારે સારું, તો વરસાદ વધારે પડ્યો છે ભજીયા બનાવો મરચા નાખે. પછી એની હોતી ખબર પડે કે આજે વરસાદ ઓછો છે બટાટા પૂરી બનાવી નાખો કે, કારણ કે તીખું વધારે સહન નહીં થાય, ઓલું આમાં થાય. તો તરત એ દિશા એટલે નિર્ણાયક શક્તિ વધારે છે. એમ કયું કયા સમયે નિર્ણય લેવો, નકર નિર્ણય લેવા વગર જ બધા જીવે છે. મોટા ભાગના 99% એવા લોકો છે કે નિર્ણય 5 જણાને પૂછીને જ લેવો પડે એને. પોતાનો નિર્ણય કોઈ લઈ જ નથી શકતા. 99% લોકો એવા છે. તો અહીંયા એમ કે એમ નિર્ણય લે એટલે મોત સુધીનો નિર્ણય લઈ લે, પાછા જ ન પડે. એમ મોત આવે તો એ નિર્ણય લઈ લે કે મરી જવું છે કે, અને પાછું જન્મી છે. એમ ત્યાં સુધી નિર્ણાયક શક્તિ વધે, એની પાછો ન પડે. આવો મજબૂત થઈ જાય છે કે આ દિશા મજબૂતાઈની છે કે. હવે એની અંદર એવા બેઠા છે. પછી નૈઋત્ય આવ્યું ચોથો. હવે કે નૈઋત્ય ખૂણા ઘરના વાડાનું સ્થાન અથવા ભારે વજન માટે અનુકૂળ બનાવવા માનવામાં આવે છે. વજનદાર વસ્તુ રાખવી છે, ભારે વજનની વસ્તુ રાખવી છે, તો નૈઋત્ય ખૂણામાં રાખવાથી આ ઘર આખાનું સંતુલન રહે. એટલે નૈઋત્ય ખૂણો એવો છે કે એમાં વજન વધારે રહી શકે. પછી વાડો ત્યાં આવી શકે કે વાડાનો જે ભાગ છે એમાં એનો વધારો કરી શકીએ આપણે. પછી અનુકૂળ, વજન માટે અનુકૂળ માનવામાં આવે છે. તે સ્થિરતા અને સુરક્ષા સાથે જોડાય છે. દક્ષિણ દિશાના નૈઋત્ય ખૂણામાં રાખેલી તેજુરી હોય, એ તેજુરીની અંદર તમે કોઈ પણ વસ્તુ મૂકો ઓછી ન થાય, ચોરી ન કરી જાય. ગમે એ ચોરી કરવા જાય તો પાછી આવી જાય. નૈઋત્ય ખૂણાનો આ નિયમ છે અને મારો અખતરો છે. એ જાય જ નહીં. ગમે એને ભૂલાઈ ગઈ, વહી ગઈ તો તમને 2, 3, 4, 5 દિવસમાં ગમે એનાથી પાછી આવી જાય. એ નૈઋત્ય ખૂણો એવો છે કે ખેંચી રાખે છે, એની અંદર વજન વધારે છે. એટલે તેજુરી છે, આપણે કોઈ કિંમતી વસ્તુ છે એ નૈઋત્ય ખૂણામાં વજનદાર રીતે રાખવી જોઈએ.
અને આ વજનવાળી વસ્તુ તો કે એની અંદર ઓટો સિસ્ટમની અંદર ધન હોતી આવે, ખેંચાય કે વજન બાજુ બધું જાય, જે ખાડો હોય તો એની અંદર ઓલું બધું પાણી એ બાજુ ખેંચાઈ જાય, એમ વજન રહે એટલે ત્યાં આગળ છે એ દબાણ રહે, દબાણ રહે એટલે બધું એમાં હરીને આવવા મળે, ધન સંપત્તિ આ તે બધું. તો એ વિદ્યા હોતી આવે એવી રીતે. એટલે નૈઋત્ય છે એની આ રીતની ઉપાસના છે. પરમગુરુ સમજાવે તો ખબર પડે એવું છે. આ એની બનાવ્યું ને, બીજા કોઈ ન ખબર પડે, એની બનાવ્યું છે એટલે ખબર પડે કે 10 દિક્પાળની વાત પરમગુરુ હું કામ કરી. હવે 10 દિક્પાળની વાત હું કામ કરી એ જાણવું છે મારે, તો મને એ બુદ્ધિ આપો, મને એ દ્રષ્ટિ આપો. એટલે તરત આ ગોત્યું આપણે, એઆઈમાંથી કાઢ્યું, બીજામાંથી કાઢ્યું, ત્રીજામાંથી કાઢીને બધું તૈયાર કર્યું કે તમે જ્યારે હું આ તમને કહીશ આ યુટ્યુબમાં જશે તો કેટલા લોકોને ફાયદો થશે. એક એક વસ્તુ વાસ્તુવાળા સાંભળશે ને તો વાસ્તુવાળાને નહીં ખબર હોય એટલી વસ્તુ આની અંદર મૂકી દીધી છે. કર્તાની દ્રષ્ટિ છે આ કોઈ વ્યક્તિની દ્રષ્ટિ નથી. જેની બનાવ્યું છે એને ખબર છે શેના માટે મેં બનાવ્યું છે, એ ઝીણામ ઝીણું જાણે છે, એની દ્રષ્ટિ આવ્યા જોઈએ છીએ આપણે. આ કાંઈ વાસ્તુ કે દેવતાઓ કે એનું વાત નથી કરતા, કર્તાની દ્રષ્ટિથી એની બનાવટ બધી જોઈએ છે. હવે પશ્ચિમ દિશા છે, જળ તત્વ અને ભાવનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંતુલિત હોય તો માનસિક શાંતિમાં મદદરૂપ બને છે. હવે આખા ઘરની અંદર માનસિક શાંતિ તો બધાને જોઈ જ છે. તો એ કે આ જળ દેવતા એવા બનાવ્યા છે, વરુણ દેવતા. પશ્ચિમ દિશા એવી છે ને એનો પ્રાણાયામ કયો છે, શું છે, એની વિગત, એની પદ્ધતિ, કેટલો સમય કરવો, કઈ રીતે કરવો, તો એ પાછું મજબૂત થાય, પ્રાણ મજબૂત થાય. અને પ્રાણમાં ઐશ્વર્ય છે બધું જ. આ ઐશ્વર્ય જ્યારે આવે ત્યારે આ દિશા છે એ આખી મજબૂત થાય. એટલે આપણે છે એ જળ તત્વ ભાવનાઓ કોઈને યારે સંબંધ જ ન બગડે. ગમે એવો આપણે સંબંધ બગાડવા આવ્યો હોય, બાંધવા આવ્યો હોય, કંઈક કરવા આવ્યો હોય, પણ આ જળ તત્વ વધારે તો એ ભાવનામાં આવી જાય આપણી, અને એ શાંત થઈને જાય. આપણે તો શાંત છીએ, એ પણ એને પછી આપણે એને મળવાનું મન થાય કે ભાઈ આ માણસ આગળ જાઉં ને મને શાંતિ મળે છે, તો શાંતિ પ્રાપ્ત થાય એવું આ ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે. પછી સંતુલન હોય તો માનસિક શાંતિમાં મદદરૂપ બને છે. સંતુલિત હોય, આ સંતુલિત છે, સંતુલન કરી નાખે છે આપણું, અને માનસિક શાંતિમાં મદદરૂપ બને છે. માનસિક શાંતિ હોય ને બધા જ જે ઉગ્ર સ્વભાવના આ તે બધા શાંત થઈ જાય. જે ઋષિમુનિઓ જંગલમાં રહેતા હતા એમાં જે ઉગ્ર સ્વભાવના સિંહો ને ચિત્તાઓ ને જે હિંસક પ્રાણીઓ છે એ આ જળ તત્વને ઋષિમુનિઓ શાંત કરીને ભાવનાનો એવો વધારો કરતા પોતાની અંદર દિશાને, એ પ્રાણને એવી રીતે કરતા કે એ આવીને ગાય જેવા થઈ જાય. ગાય, હરણિયું, સિંહ, ચિત્તો, વરુ એ બધા સાથે રહે એમાં. આ એક પ્રકારની આ સિદ્ધિ એનાથી આવી જળ તત્વની. આની મુદ્રા કીધી ને આપણે પહેલા અમે ભૂચરી, તો આની ચાચરી મુદ્રા છે. તો કે આ જળ તત્વની ચાચરી મુદ્રા એ આના કારણે આવી. ચાચરી મુદ્રા બધાના મનને કાબુમાં લઈ લે, એટલે શાંત થઈ જાય. અને આવી શાંતિ છે કોઈ પણ દેશના ગમે એવા લડાયક યોદ્ધા હોય એની સામે આ વ્યક્તિ બેસે એટલે નિર્ણય લઈને આવે. આપણા છે ને આ જળ તત્વની વધારેમાં વધારે આપણા દેશની અંદર તાકાત કોની છે તો કે આપણા નાના ભલા વિદેશ મંત્રી જયશંકર. એટલે જળ તત્વ જયશંકર એ બધું હાર જ ભેગું થયું. એટલે જળ તત્વ એ પોતે એટલા છે એ શાંત રહેશે, અને ગમે એને બેસે ને એટલે સંધિ પાકી કરીને આવે અને મસ્ત કરીને આવે. તો એનું જળ તત્વનું ભાવનાઓનું પ્રતિનિધિત્વ. કોઈ વસ્તુ આડીવળી બોલે નહીં, બોલવામાં બહુ ધ્યાન રાખે, કારણ કે જળ તત્વવાળો બહુ શાંત હોય છે, એટલે બોલવામાં પણ વધારે કાંઈ એનું પેલું થતું નથી. તો એ પ્રતિનિધિત્વ કરે છે જયશંકર. જળ તત્વ અને જયશંકર આ બે વસ્તુ યાદ રાખવી આપણે. તમે જુઓ બધા દેશમાં જાય ને તો બધું સારું કરીને આવે. અફઘાનિસ્તાન અરે સંધિ કરીને આવ્યા. અમેરિકાએ ન કર્યું એટલું કરી નાખ્યું. તરત જ તે યુક્રેનને મનાવી લીધું અને આ બાજુ રશિયાને મનાવી લીધું. નરેન્દ્રભાઈ કે કામ તો એ કરે, ચાઇનાની અંદર જઈને વાટાઘાટ કરે, પાકિસ્તાનમાં જઈને વાટાઘાટ કરે. જે દેશની અંદર કઈ તકલીફ હોય તો જયશંકરને જ મોકલે. આપણે ટેરિફ વધારી દીધો અને અમેરિકા જ્યારે વાટાઘાટ કરવાના આવી તો જયશંકર એનો નિર્ણય લઈને આવ્યા. કેનેડા અરે બગડ્યું આપણે, કેનેડા અરે વાતચીત કરવાના આવ્યો તો જયશંકર નિર્ણય લઈને આવ્યા બધું. અને સમજાય તો કે કેમ કે જળ તત્વ ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે, સંતુલિત હોય છે અને માનસિક શાંતિમાં મદદરૂપ બનાવે છે. આ બધી વાતો દાખલાઓ નથી, આ વાસ્તવિક વાતો છે. એવા ઋષિમુનિઓ હતા. એને કોઈ વસ્તુ છે એ એને નુકસાન ન કરે એવી રીતે પોતાના તત્વોનો વધારો કરતા. વાયુમાં વાયુ છે, ગતિ અને પરિવર્તનની દિશા, મહેમાન ખંડ આમાં રાખવો જોઈએ.
ગતિ એટલે બહુ મહેમાનો જે હોય એમાં રાખો તો એમાં જુદા જુદા મહેમાનો આવ્યા કરે, આવે ને જાય કે, એટલે પરિવર્તન થાય. આવા અથવા હવાના પ્રવાહ માટે યોગ્ય માનવામાં આવે છે વાયુ. હવાનો પ્રવાહ પણ યોગ્ય હોય કે એની અંદર, અને વાયુ તત્વમાં રાખેલી વસ્તુ હોય એ તરત વેચાઈ જાય અથવા તરત ત્યાંથી ઉડી જાય. આપણે કચરો છે બીજું ત્રીજું વાયુ ખૂણામાં રાખવું જોઈએ એટલે ત્યાં રહે જ નહીં. ભંગાર હોય એ તરત જ ઉડી જાય, કોઈ લેવા વાળો જ આવી જાય સામેથી. ઓલો તમે નૈઋત્યમાં મૂકો ને તો જાય જ નહીં કોઈ દિવસ. ત્યાં હોનું ને હીરા પૈસા ને એવું બધું મૂકવું જોઈએ, એ જાય જ નહીં. ઓલે પણ કચરો છે એ વાયુમાં મૂકો એટલે એ તરત ભગાડે. સંડાસ બાથરૂમ એ વાયુમાં, તરત જ તે નવરા થઈ જાવ તમે. આ બધી વસ્તુ છે એ જોયું કે કઈ રીતે આ બધું કરે છે. તો આ બધાના વિચાર કરતા કેટલું સરસ રીતે ગોઠવ્યું છે કે. પછી ઉત્તરમાં કુબેર, વેપાર ધન સાથે સંકળાયેલી દિશા સ્વચ્છ અને ખુલ્લી રાખવી શુભ માનવામાં આવે છે. ઉત્તર દિશા સ્વચ્છ અને ખુલ્લી રાખવી શુભ માનવામાં આવે છે. વેપાર ધંધા સારા લોકો મળે, સારા વેપારી મળે, પછી જે આપણી સાથે વિશ્વાસઘાત કરે એવા ન મળે. એટલે આ રીતે અહીં કીધું છે. પછી ઈશાન ખૂણો છે, એમાં શિવ છે, સૌથી પવિત્ર દિશા છે. આખા ઘરમાં સૌથી પવિત્ર દિશા. પૂજા, ઘર, ધ્યાન અથવા ધ્યાન કરવાનો ખંડ, આધ્યાત્મિક પ્રવૃત્તિ, ગ્રંથ વાંચન આમાં ઉત્તમ રીતે થાય છે. અને આની અંદર છે એ સ્થિરતા રહે છે. આ સ્થિરતા છે એ આધ્યાત્મિક સ્થિરતા છે. અને જે નૈઋત્ય ખૂણાની સ્થિરતા છે એ ભૌતિક સ્થિરતા છે. ભૌતિક સ્થિરતા અને આધ્યાત્મિક સ્થિરતા આ બંનેની અંદર આમાં આવી ગયું. આ જોવાનું. પછી સ્થિરતા 5 જગ્યાએ કીધું, પણ કયા પ્રકારની સ્થિરતા છે? તમે બેસો છો એ સ્થિરતા છે, તમારો આંખનો ડોળો છે એ સ્થિર થાય છે, એ છે પ્રાણ સ્થિર થાય છે, એ છે સ્થિર શું થાય છે? તમારા વિચારો સ્થિર થાય છે, એ સ્થિરના પ્રકારે ગણાય છે. આને સમજવા જોઈએ. એટલે એનો જ એ જ સ્વિચ પાડો એટલે એ જ વસ્તુ થાય, બીજી થાય જ નહીં. અહીંયા બધી સ્વિચો આપી. કર્તાની રચનામાં મેં કાંઈ કરતા કે છે બાકી નથી રાખ્યું. મારી દ્રષ્ટિએ જો, હું તને મારી દ્રષ્ટિએ દેખાડું છું. આ દેખાડે છે એ. ઉધ્વ દિશામાં વિકાસ અને સર્જનનું પ્રતીક, ખુલ્લી અને પ્રકાશયુક્ત જગ્યા વિકાસની ભાવના વધારે છે. પહેલાના સમયમાં વચ્ચે છે ને એ ઉપરથી આપણે ખુલ્લું રાખતા, એને બ્રહ્મરંધ ખુલ્લું રાખતા કે એ વિકાસની દિશા. એટલે આપણા આખા ઘરનો જે પ્રવાહ છે ઉપરથી આવતો વૈશ્વિક પ્રવાહ એ અંદર આવે. આપણો જે નેગેટિવ કે આ તે પ્રવાહ હોય એ બધું ચોક વચ્ચે રહેતો અને ચારે બાજુ ઓરડા રહેતા, એને વચ્ચેની. એટલે એને કીધું કે આ રીતે કરીને વચ્ચે એક જગ્યા રાખતા. તો આ અહીંયા કહે છે કે આના કારણે બહુ સારા વિચારો આવતા, રચનાત્મક થતું, બધું સર્જન સારું થાય, ઉત્તમ થાય, સંતાનો પણ સારા ઉત્પન્ન થાય. આની અંદર આ વાત કરે છે. ઉધ્વ દિશામાં પ્રકાશયુક્ત જગ્યા વિકાસની ભાવના વધારે છે. જગ્યા વિકાસની ભાવના વધારે છે. આપણો પણ વિકાસ થાય દરેક ક્ષેત્રમાં, આવી ભાવના વધારે છે. અધો શેષ નારાયણ, શેષ અનંત, મજબૂત પાયો, આધારનું પ્રતીક. મજબૂત પાયો સમગ્ર ગૃહની સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે. મહત્વની નોંધ, આમાં મહત્વની એક નોંધ કરી. વાસ્તુશાસ્ત્ર પારંગત ભારતીય સ્થાપત્ય અને સાંસ્કૃતિક માન્યતાઓ પર આધારિત છે. આપણે તમે એને માનો તો તમને મદદ કરે, તમે ન માનો તો તમને ન મદદ કરે. હા, તમે માનો તો તમને એ પાસે દેવતા તરીકે આપણા અંશો એની અંદર સક્રિય થાય એટલે મદદ કરે, પણ મનાવે ક્યારે જરૂર છે એ પ્રમાણે આનું નિયમન કરે. દિશાઓ અને દિક્પાલો સંબંધિત આ અર્થઘટનનો ધાર્મિક અને પરંપરાગત દ્રષ્ટિકોણ દર્શાવે છે. આધુનિક વૈજ્ઞાનિક અભ્યાસીઓ જીવનની ઘટનાઓ પર તેમના સીધા કારણભૂત પ્રભાવને નિશ્ચિત રીતે સાબિત કર્યો નથી. તેમ છતાં ઘણા લોકો આ સિદ્ધાંતોને આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને પ્રતિકાત્મક માર્ગદર્શન તરીકે અનુસરે છે. આપણે તો કેટલાય કાળથી આ કરીએ છીએ. આપણા બધા જ મંદિરો વાસ્તુ પ્રમાણે બનેલા છે. આપણા બધા નગરો, તમે જયપુર છે, સુરત છે, એ બધા વાસ્તુ પ્રમાણે બનેલા છે. એ ક્યારેય છે એ ગરીબ ન હોય એવા નગરો છે. એ જે બન્યા વાસ્તુથી થોડાક, તો એમાં હંમેશા હુમલા થયા કરે, નવી સત્તા જ આવ્યા કરે. દિલ્હીની અંદર પહેલેથી જ આવું રહ્યું. હસ્તિનાપુરથી લઈ અને એમાં છે એ અત્યાર સુધી, તો એમાં દિલ્હીમાં હંમેશા મુગલો જે રાજાઓ આવ્યા, રાજા રણજીત સિંહ એ બધા, એને ઊંઘ આવે જ નહીં કે દિલ્હીમાં હોય એને, તો કે એના વાસ્તુ, એના દોષના કારણે. અહીંયા કહે છે કે આ જોવા જેવી વસ્તુ છે. આટલી વાત મેં વાસ્તુ પર કરી. બીજા જે ગંધર્વ ગણો ને એની વાત છે આવતા હું ક્લાસમાં કરીશ. એ પણ બહુ સરસ છે બધી. આ વાત આટલું બધું કરતા ગોઠવું છે. આપણે હંસની ગતિમાં જવું છે તો આ બધું જાણી લીધું એટલે પછી આ બધું બાદ થઈ ગયું. આપણે તારી નજરે જોવું છે. હું તને સમર્પિત છું. મેં આટલું જાણી લીધું, તું જે આ બધાને ગોઠવવા એમ ગોઠવજે. એટલે સમર્પણ છે એ મોટો મુદ્દો છે. પછી આના ઉપરથી બધું એને દેખાડ્યું છે
ચંદ્ર ઇન્દ્ર દિક્પાળ આ તે હું કામ દેખાડ્યું છે? પહેલા તમે આને સમજી લો અને પછી સમર્પણ કરશો તો હું આ બધું વ્યવસ્થિત ગોઠવી દઈશ. આ સમર્પણ પૂર્ણ થશે આપણું. અત્યારે સમર્પણ છે પણ પૂર્ણ સમર્પણ ન હોય. એવો કંઈક સમય આવે ને તે હલી જઈએ આપણે. તો આ બધું જાણીએ તો હલીએ નહીં. આવો અહીંયા વિચાર કર્યો છે બધો. અને ખાલી એક જ વિષયની અંદર મેં આ ક્લાસ લીધો છે પણ બરાબર એને સમજજો તમે. વિષય છે એ ડીપમાં લીધો છે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ.